પૂજ્ય જ્ઞાનનયન સ્વામી સારંગપુરથી પધારેલ છે. પૂજ્ય જ્ઞાનનયન સ્વામીને આપણે ઘણી વખત વિડીયોની અંદર કથા કરતા પ્રવચનની અંદર આપણે સૌએ દર્શન કરેલા જ હશે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે તેઓએ 2008માં પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી, 2009માં ભાગવતી દીક્ષા સારંગપુર ખાતે ગ્રહણ કરી. એ પૂર્વે સુરત આપણું જે એપીસી છાત્રાલય તેમાં રહી અને બી કમ્પ્યુટરનો અભ્યાસ તેઓએ પૂર્ણ કર્યો અને ત્યારબાદ સ્વામી બાપાના હસ્તે દીક્ષા ગ્રહણ કરી સારંગપુરની અંદર સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ખૂબ તેજસ્વી વિદ્યાર્થી, એટલે કૌમુદીનો અભ્યાસ પણ સ્વામી બાપાની આજ્ઞાથી તેઓએ પૂર્ણ કર્યો અને સાથે સાથે સોમનાથ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતાં તેઓએ શાસ્ત્રી અને આચાર્ય પદવી પ્રાપ્ત કરી. આ બંનેની અંદર સિલ્વર મેડલ તેઓએ પ્રાપ્ત કરેલ છે અને હાલ અત્યારે વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી એમાંથી અક્ષર પુરુષોત્તમ દર્શન ભાષ્ય આ વિષયક પીએચડી પોતે કરી રહ્યા છે. સારંગપુરની અંદર રહ્યા થકા સંતોને પણ ટ્રેનિંગ આપવાનું થાય, સાથે સાથે યુવા તાલીમ કેન્દ્ર તથા જે આપણા સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેઓને પણ અલગ અલગ બધી ટ્રેનિંગ તેઓ દ્વારા પ્રાપ્ત થતી રહે છે. અને ઉત્સવ સમયે આપણા જે થાય છે એની અંદર પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી વગેરે સંતો જે કાર્યક્રમની ડિઝાઇન બધી તૈયાર કરતા હોય છે સમયા ઉત્સવ, જન્મ જયંતિ, એમાં પણ પૂજ્ય જ્ઞાનનયન સ્વામીનો ખૂબ મોટો ફાળો એ રહેલો હોય છે. અને સાથે આપણા જેટલા જન્મ જયંતિ મહોત્સવ થાય છે એની અંદર જે પ્રદર્શન વિભાગ એની અંદર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો એની અંદર પણ પૂજ્ય મુખ્ય સંત તરીકે પૂજ્ય જ્ઞાનનયન સ્વામી સેવા બજાવતા હોય છે. હમણાં જ શતાબ્દી મહોત્સવની અંદર જે શતાબ્દી મહોત્સવ પૂર્ણ પુરુષનો આ વિષયક જે આપણે લાઇટ એન્ડ સાઉન્ડ શો બધાએ નિહાળ્યો. ખૂબ અદ્ભુત લાઇટ એન્ડ સાઉન્ડ શો એ આપણો તૈયાર થયો. એની અંદર બધી મહેનત એ મુખ્ય સંત તરીકે પૂજ્ય જ્ઞાનનયન સ્વામીએ બજાવેલી અને સાથે સાથે પ્રદર્શન વિભાગ એની અંદર પણ ખૂબ સારી રીતે તેઓએ સેવા આપેલી. તો આપણે તેઓ શ્રીને વિનંતી કરીએ કે આજની આ રવિ સભા પારાયણમાં આપણને આ શતાબ્દી મહોત્સવની અંદર જે વિશેષ પોતાને જે સ્વામી બાપાનો મહિમા સમજાયો હોય અને વિશેષ જે અનુભૂતિ થઈ હોય તેને આપણી સમક્ષ રજૂ કરે પૂજ્ય જ્ઞાનનયન સ્વામી. સર્વાવતારમ સકલાર્તિનાશમ પરાત્પરમ શ્રી હરિકૃષ્ણ રાજમ શ્રી શાસ્ત્રી યોગી પ્રમુખાન પ્રણમ્ય બ્રહ્માક્ષરમ કેશવમાનમામિ. હે નાથ મુझने મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રેજો. છો શબ્દ મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની. લોકમાં એવું કહેવાય છે કે લાકડાઓ તો ઘણા બધા હોય પણ ચંદનના લાકડાની વાત જુદી. પુષ્પો તો ઘણા બધા હોય પણ ગુલાબ અને મોગરાની ભાત જુદી. એમ ઉત્સવો અને મહોત્સવો તો આપણી આંખોએ ઘણા બધા જોયા પણ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની વાત જુદી. એ આપણા બધાની અનુભૂતિ છે. એક એવો મહોત્સવ જે લાઈફ ટાઈમ મેમરી આપણને આપી ગયો, જે ક્યારેય ભૂલાશે નહીં. અત્યારે પણ આંખો બંધ કરીએ અને આખું દ્રશ્ય આપણને દેખાય. કેવી ભવ્યતા, કેવી દિવ્યતા, કેવી સામર્થ્ય બાપાએ મૂકી હતી બધા સંતોની અંદર, હરિભક્તોની અંદર.
અને સાથે સાથે સાવ અજાણ્યા માણસો જેમની સાથે આપણી આંખની ઓળખાણ ના હોય, કાંઈ જ પરિચય ના હોય, અને છતાં એ લોકો મદદ કરવા તૈયાર થઈ જાય ખાલી પ્રમુખ સ્વામી મહારાજના નામ ઉપર. તો એ બધા ઘણા બધા અનુભવો થયા. એની વાત કરીએ તો સૌપ્રથમ શરૂઆત આજે થઈ અમારી સેવાની. આમ જોઈએ ને તો 1995થી પ્રદર્શન વિભાગ બંધ હતો. છેલ્લો જે આપણો મોટો મહોત્સવ થયો એ અમૃત મહોત્સવ અહીંયા મુંબઈમાં. પછી કોઈ સમય આમાં પ્રદર્શનો થયા નથી. અને પ્રદર્શનો થયા જ ન હોય તો એવો વિભાગ જ નહોતો, પ્રદર્શન વિભાગ જ નહોતો, બંધ થઈ ગયો હતો સાવ. કેટલા વર્ષો? 2016માં જે સુરત જયંતિ થઈ ત્યારે સુરતના સંતોએ કહ્યું કે અમારે 10 દિવસનો પ્રોગ્રામ કરવો છે. ત્યારે ફરીથી પ્રદર્શનો કરવાના થયા. હવે એ વિભાગના કોઈ સંતો હતા જ નહીં. એટલે પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ સારંગપુરમાં અમે લોકો વિદ્યાર્થી સંત તરીકે ત્યારે હતા. તો પૂજ્ય ભગવત સેતુ સ્વામી, પૂજ્ય ગુરુ સ્મરણ સ્વામી અને હું અમને ત્રણને આમાં જોડ્યા. ત્યારથી આમાં પ્રદર્શન વિભાગ એક નવો શરૂ થયો. તો એમાં સેવા થઈ. રાજકોટની અંદર પણ પ્રદર્શનો હતા, એમાં સેવા થઈ. અક્ષરદેરી સાર્ધ શતાબ્દીમાં પ્રદર્શનો હતા. એટલે ત્યારથી આ વિભાગ શરૂ થયો. અને પછી જ્યારે શતાબ્દી આવી તો ભગવત સેતુ સ્વામી તો એ દરમિયાન બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયમાં એમની સેવા થઈ ગઈ હતી. તો આખા બાળનગરીના જે પ્રદર્શનો બન્યા એમાં એમણે મુખ્ય ભૂમિકા ભજવી. અને બીજા જે પ્રદર્શનો થયા નગરના અને લાઇટ એન્ડ સાઉન્ડ શો, એમાં અમને સેવા મળી હતી, 2 સંતોને, ગુરુ સ્મરણ સ્વામી અને હું. તો એ દરમિયાન જે આખી અનુભૂતિ થઈ એની વાત કરીએ તો આ વિચારણા, હવે પીપીટી દેખાડજો. આ જે વિચારણા આખી શરૂ થઈ ને 2019માં અહીંયા મુંબઈમાં જન્મ જયંતિ પૂરી થઈ ત્યારથી આપણે આ વિચારણા શરૂ કરી દીધી હતી. 2019માં જેવા અહીંયા ઉત્સવ પૂરો કરીને સંતો ત્યાં ગયા તો અહીંથી બધા પોતપોતાના સેન્ટરમાં નહોતા ગયા. જે મુખ્ય વિચારક સંતો હતા એ બધા અહીંથી જ સીધા નૈનપુર ગયા હતા. અને 3 દિવસ સુધી આખી ચર્ચા ચાલી કે શતાબ્દીનું ઓવરઓલ સ્વરૂપ કેવું હોય, અંદર કયા કયા પ્રદર્શનો આવશે, શું શું કરીશું, એક રફ ભૂમિકા. અને લગભગ 30-40 પાનાનું આખું વર્ડ ડોક્યુમેન્ટ તૈયાર થયું હતું. આટલું આપણે કરી શકીએ. આ પહેલી ઇમ્પ્રેશન. અને પછી એમાંથી આગળ ચાલ્યું. પછી એ સારંગપુર ગયા અને ત્યાં પણ આ બધી વિચારણા ચાલતી હતી. હવે એ દરમિયાન કોરોના આવ્યો. અનપ્રિડિક્ટેડ, કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું, કોઈએ ક્યારેય કલ્પના નહોતી કરી. એવા એક મોડની અંદર આખી દુનિયા જતી રહી. જો આ બધા માસ્કધારી સંતો બેઠા છે તો ત્યારે પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ સારંગપુરમાં બધા સંતો જે વિચારી શકે એવા તો બધાને ભેગા કર્યા, લગભગ 25-30 જેટલા સંતોને. અને 5-5 સંતોના એવા 6 ગ્રુપ પાડ્યા. અને બધાને કીધું કે આપણે આ 5-6 વિષય ઉપર પ્રદર્શનો કરવા છે. બધા એક ઓપ્શન વિચારીને આવો. દાખલા તરીકે વ્યસન મુક્તિ ઉપર વિષયો આપણા નક્કી હતા. વ્યસન મુક્તિ ઉપર આપણે કંઈક કરવું છે તો 6 ગ્રુપને સોંપ્યું હોય કે તમે વિચારીને આવો કે શું અને કેવી રીતે કરી શકાય. અને 6 ઓપ્શન મળે, જુદી જુદી સ્ટોરીઝ મળે, જુદા જુદા માધ્યમો મળે. તો હવે વિચાર કરો, જેટલા વધારે ઓપ્શન ને એટલા વધારે કન્ફ્યુઝ થઈ જઈએ. આમ એવું છે પાછું પેરાડોક્સ ઓફ ચોઇસ નામનું બધું સંશોધન ચાલે છે. એમાં એવું છે જેટલા વધારે ઓપ્શન એટલો નિર્ણય લેવો કેટલો વધારે કઠણ પડે. તમને એમનો જન્મ અનુભવ થતો હશે. સારું, 25 ઓપિનિયન વાંચીએ, 25 વસ્તુ જોઈએ, પછી સિલેક્ટ કરીએ અને સિલેક્ટ કર્યા પછી વિશ્વાસ તો આવે જ નહીં કે આપણે સારામાં સારું સિલેક્ટ કરીએ. એ પ્રશ્ન તો રહેવાનો. પણ આમાં આપણને બાપાની કૃપાનો અનુભવ થાય કે જે છેવટે સ્ટ્રીમલાઇન થઈને ફાઇનલ થયું એ એમની દયાથી બધું જ ખૂબ સારું થયું. તો પહેલાં આપણે વાત કરીએ સંત પરમ હિતકારી, બાપાના જીવન ઉપરનો શો. હવે આમાં સ્ટ્રીમલાઇન કરવું ને એ એટલું ચેલેન્જિંગ છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન કેટલું વિશાળ. આદર્શ જીવન સ્વામી લખતા થાકે 13 ભાગ, આટલા જાડા. આપણે તો દર્શન જ કરીએ બહારથી. મહારાજે કીધું કે શિક્ષાપત્રી વાંચવાની શ્રદ્ધા ના હોય તો ભાવથી દર્શન કરી લેવા. કેટલું વિશાળ જીવન એમનું. અને એને તમારે 20-25 મિનિટમાં આપવાનું છે. હવે શું આપવું? એટલે આ ગડમથલ હતી ને એ ભયંકર. આખું ક્યાંથી ક્યાં શું લેવું, કયો પ્રસંગ લેવો, કયા માધ્યમમાં જવું. નૃત્ય નાટિકા કરીએ, નૃત્ય નાટિકામાં ગીતો ગાવા જઈએ તો 20 મિનિટ તો એ ગીતમાં પતી જાય, તો મેસેજ શું આપવો? એટલે બહુ કન્ફ્યુઝન હતું. પછી એક વસ્તુ પહેલાં તો નક્કી થઈ કે બાપાનું કાર્ય તો નગરમાં દ્રશ્યમાન બધાને થવાનું છે. આટલું મોટું અક્ષરધામ છે જે એમણે 1300 મંદિર બાંધ્યા, એના એક પ્રતીક સમાન અક્ષરધામ ત્યાં ઊભું છે. એ મેસેજ લોકો લઈને જશે. બીજા બધા પ્રદર્શનો છે, એમણે વ્યસન મુક્તિનું અદ્ભુત કાર્ય કર્યું છે,
એ ત્યાં છે, એમણે ઘર સભાનો સંદેશ આપ્યો છે એ ત્યાં છે. પણ આમાં એમણે 1 to 1 જે લોકો સાથે સંબંધ બાંધ્યા, લોકોનું હિત કર્યું અને આખું જીવન એમણે લોકોના હિતમાં વિતાવ્યું, ત્યાં ફોકસ કરી. અને જે આપણે 4 પ્રસંગ લીધા છે ને, દશરથ, શંભુ, રેશમા અને યોગેશ, કેમ આ 4 જ પ્રસંગ? એની પાછળ મર્મ છે. આ દરેકની પાછળ બાપાના વિશાળ કાર્યને આપણે કવર કરીએ છીએ, જે આમ સીધો આઉટરાઇટ મેસેજ કદાચ ના હોય. દશરથ પ્રસંગ શું છે કે બાપા એક ગરીબ આદિવાસી વ્યક્તિ જે અપંગ છે, એને રાત્રે શયનાધીન થઈ ગયા હતા, પોઢી ગયા હતા, છતાં ઉઠીને મળે છે. જ્યારે એ ઉઠ્યા ત્યારે એમને ખબર પણ નહોતી કે મળવા કોણ આવ્યું છે. એટલે નો મેટર વોટ હુ ઇઝ ધ પર્સન, સામે મળનાર કોણ છે એ મેટર નથી કરતું. જે હોય તે, નાનો બાળક હોય, ગરીબ આદિવાસી હોય, ગમે તે હોય, પ્રમુખ સ્વામી અડધી રાત્રે લોકોને મળવા તૈયાર હતા. અને ત્યાં એમણે જે 40 લાખથી વધારે લોકોને વ્યક્તિગત મુલાકાતો આપી છે ને, એના પ્રતીક રૂપે આ દશરથનો પ્રસંગ હતો. અને આપણા બધાની સ્મૃતિઓ આપણે શેર કરીએ છીએ ને, મુલાકાતની સ્મૃતિઓ, મુલાકાતો એ રીતે મળ્યા છે બાપા. પછી શંભુનો પ્રસંગ. શંભુના પ્રસંગમાં એમની 2 વસ્તુ છે. એક તો પધરામણીમાં એમણે 7.5 લાખ ઘર, 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી, વ્યક્તિ જોયા વગર, પાત્ર જોયા વગર. અને નાનો બાળક નિમંત્રણ આપે, એમણે કોલ આપ્યો હોય, વચન આપ્યું હોય, તો એ જાય જ. ભલે રસ્તા ખરાબ હોય, ભલે મોડું થઈ ગયું હોય, ભલે ઠંડીના દિવસો હોય, ગમે તે હોય, તો એમની પધરામણી આટલું વિચરણ કોઈએ નહીં કર્યું હોય. વિવેક સાગર સ્વામી અત્યારે કહે છે કે અમે બધા સાથે હતા, અત્યારે અમને લોકોને મનાતું નથી કે અમે આ કરીનું. બાપાની જેટલું જ વિચરણ વિવેક સાગર સ્વામીનું કહેવાય ને, સ્વામી કહે કે મનાતું નથી અમને કે આ વિચરણ થયું. અને ભવિષ્યમાં તો કોઈ કલ્પી પણ નહીં શકે કે કોઈક એક વ્યક્તિ 2.5 લાખ ઘરોની અંદર જઈ શકે. તો એ શંભુ એના પ્રતીક હતો. બીજું, શંભુનું બિગિનિંગ થાય છે સભાથી. આપણે બાપાનો સૌથી વધારે લાભ લીધો હોય, દર્શન કર્યા હોય, તે સભાઓમાં લીધા છે. એટલે 2 સ્મૃતિ અહીંયા પડી હતી. ત્રીજો, રેશમાનો પ્રસંગ આપણે એટલા માટે લીધો કે પત્ર લેખન એ આપણા ગુરુ સાથે કનેક્ટ થવાનું કેટલું મોટું સાધન છે. એક વ્યક્તિગત ટચ મળે છે. મેં પૂછ્યું હતું હમણાં મોહન સ્વામી મહારાજ વિશે સેવક સંતોને, કેટલા પત્રો આવે છે બાપા ઉપર અત્યારે? કે 100 થી 150 પત્રો રોજ આવે છે. મેં કહ્યું ગયા વર્ષે કેટલા આવ્યા છે? તો બ્રહ્મનયન સ્વામી મને કીધું, મને કે સ્વામી ગયા વર્ષે અરાઉન્ડ 62,000 પત્રોના જવાબ બાપાએ આપ્યા છે, મોહન સ્વામી મહારાજ. તો એનાથી આપણે કનેક્ટ થઈએ છીએ. અને આ પ્રસંગમાં વિશેષતા શું છે કે બાપાને ખબર જ નહોતી કોનો પત્ર છે, બાપાને ખબર નહોતી ક્યાંથી પત્ર આવ્યો છે, અને બાપાને એ પણ ખબર નહોતી શું સમસ્યા છે. કારણ કે વંચાતું જ નહોતું. રેશમાના અક્ષર એટલા ખરાબ હતા કે વંચાતું જ નહોતું. તો પ્રમુખ સ્વામી મહારાજે જે 7.5 પત્રો લખ્યા છે, એ એક પત્રને એમણે કેટલા ગંભીરતાથી લીધા છે. એવું નહીં કે પત્ર આવ્યો આપી દો, જવાબ આપી દો. એક વ્યક્તિ જેના અક્ષર વંચાતા નથી, ટપાલ છે એટલે એ પણ સમજી લેવાનું કે સાધારણ હરિભક્ત છે, અને છતાં એ અક્ષર વંચાતા નથી. તો સ્વામીએ પોસ્ટની સ્ટેમ્પને આધારે તપાસ કરાવી કે ક્યાંથી, કયા સેન્ટરમાંથી આવ્યો છે. એ સેન્ટરમાં શ્રીરંગ સ્વામી વિચરણ કરતા હતા. એમને કીધું કે તપાસ કરો, અમને પ્રશ્ન શું છે, અને એ પ્રશ્નનું સોલ્યુશન બાપા લાવે છે. એટલે એ પ્રસંગ ત્યાં ઉભો છે. અને યોગેશમાં આપણી એજ્યુકેશનલ એક્ટિવિટીઝ તો છે જ કે બાપાએ છાત્રાવાસ ખોલ્યા, સ્કૂલો ખોલી, જેથી સંસ્કાર સાથેનું શિક્ષણ મળે. પણ એનાથી મોટી વાત ત્યાં એ છે કે આપણે જ્યારે જીવનમાં ભાંગી પડ્યા, જ્યારે આપણે નાસીપાસ થયા, અંતરથી હિંમત હારી ગયા, નિરાશ થયા, હતાશ થયા, ત્યારે બાપા આપણી બાજુમાં હંમેશા ઊભા હતા. એ પ્રત્યક્ષ રૂપે કે પરોક્ષ રૂપે, એ કોઈ સંતો દ્વારા કે કથા વાર્તામાંથી કે પછી આપણે વાંચન કરતા હોય એમાંથી પ્રેરણા આવે, પણ આપણને રીતસર અનુભૂતિ થાય કે જ્યારે આજુબાજુ અંધકાર છવાય ત્યારે પ્રકાશની કિરણ રૂપે પ્રમુખ સ્વામી મહારાજ આપણી બાજુમાં ઊભા હોય. એના માટે ત્યાં યોગેશનો પ્રસંગ આપણે લીધો હતો. આ 4 પ્રસંગ પાછળ ખૂબ મનોમંથન હતું. આ છે પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવન. પણ આટલું વિચારવામાં કલાકોની કલાકો, આ પ્રસંગ જ કેમ, આ પ્રસંગમાં એવી શું વિશેષતા છે, દશરથની સામે બીજા 5 ઓપ્શન હોય તો આ 5 પ્રસંગમાંથી આ જ પ્રસંગ કેમ લેવો, એના પર બધા કારણો આપે, એના પર બધી ચર્ચાઓ ચાલે. એટલે આ આખું માનસિક તંત્ર છે. આ બહાર દેખાડી ના શકાય, પણ મનમાં ગડમથલ ખૂબ ચાલે. પણ એ આખી સેવા બહુ સરસ બધા સંતોએ ભેગા થઈને કરી. પછી કહ્યું કે હવે આ આપવું કોને,
અને બાપાએ આ બબ્બલજીને છે ને આપણા માટે જ જન્મ આપ્યો હોય ને એવું લાગે આપણને. 2016થી આપણા સંપર્કમાં આવ્યા અને આ સંત પરમ હિતકારીમાં જેવો પ્રશ્ન પૂછાયો કે આનું માધ્યમ કયું રાખવું પહેલાં તો, કારણ કે એક વસ્તુ એક મેસેજને પ્રેઝન્ટ કરવા તમે નૃત્ય નાટિકા કરી શકો, તમે સંવાદ કરી શકો, તમે શોર્ટ ફિલ્મ બનાવી શકો, બીજા કોઈ ક્રિએટિવ લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવા પ્રેઝન્ટેશન કરી શકો. પહેલાં અમારા લોકોનો સંકલ્પ એવો હતો કે બાપાનું છે ને તો એમાં ગ્રાન્ડ્યુઅર હોવું જોઈએ, એકદમ ભવ્ય શો કરીએ. પણ પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો ઇટ સેલ્ફ ભવ્ય થવાનો જ હતો. તો પછી કે આને આપણે ઇમોશનલ બનાવીએ, અને ઇમોશનલ વસ્તુમાં વિડીયો ઇઝ ધ બેસ્ટ મીડિયમ સ્ટીલ. આમ ફેસ્ટિવ ક્રિએશન કરવું હોય કે જેમાં બધાને બહુ મજા આવી જાય, તો શેરું એસા કેસા હે એમાં બધાને મજા આવી જાય. પણ એકદમ ઇમોશનલી કનેક્ટ કરવા તો હજી વિડીયો ઇઝ ધ બેસ્ટ મીડિયમ. તો આમાં આપણે એવું જ વિચાર્યું કે આને શોર્ટ ફિલ્મ રાખીએ, પણ એમાં વચ્ચે થોડું થોડું ડ્રામાથી મિક્સ કરીશું આપણે, એટલે માધ્યમો થોડા ભેગા થાય. અને જેવું નારાયણ મુનિ સાહેબ પૂછ્યું કે સ્વામી આ કોને આપવું જોઈએ, મુનિ સાહેબ પહેલું જ નામ સ્વામી કે આ તો બબ્બલજીને જ આપો, કારણ કે એમને બાપા પ્રત્યે બહુ ભાવ છે, બહુ લગાવ છે. 2016માં મહંત સાહેબ મહારાજ સાથે પહેલી વાર મળ્યા એ સુરતની અંદર. હવે પહેલી જ મુલાકાત હતી. એની પહેલાં સંતોને મળ્યા હતા, અમને બધા સંતોને મળ્યા હતા. અહીંયા પૂજ્ય હરિનયન સ્વામી એમના સંપર્કમાં હતા. વ્યસન મુક્તિની વાત સંતોએ ઓલરેડી કરી હતી અમને. એ 40 સિગરેટમાંથી 10 સિગરેટ પર આવી પણ ગયા હતા, પણ એમને મનમાં નક્કી રાખ્યું હતું કે આ 10 તો મારી જીવનભર રહેવાની છે. સંતોએ ટાર્ગેટ આપ્યો હતો કે તમે 7મી તારીખે સુરત આવો બાપાના જન્મજયંતિ મહોત્સવનો લાભ લેવા માટે 2016માં, ત્યારે તમારે આ મૂકી દેવાની છે કાયમ માટે. તો હા 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 અમુક વાર આપણે ઘરે સંતો પધરામણી થાય અને ઘર સભાની વાત કરે તો આપણે હા હા કરીએ જ છે ને. એમની એવી હા હતી બબ્બલજીની. તો એમણે હા હા સામે છોડી દઈશું, આ છોડી દઈશું. પછી 6ઠી તારીખે સુરત આવ્યા અને સાંજે મોહન સાંઈ મહારાજ સાથે મુલાકાત ગોઠવાઈ. તો એમના મનમાં તો પાકું જ હતું કે મારી 10 સિગરેટ જીવનભર ચાલુ રહેવાની છે, મારે મૂકવી જ નથી. હવે જે માણસે નક્કી જ કર્યું હોય કે મૂકવી જ નથી તો એને કોણ મુકાઈ શકે? ઊંઘ તો એને જગાડાય, જે જાગતો સૂતો હોય એને ના જગાડાય, એ જાગે જ નહીં, એ તો નાટક કરે છે. તો એમના માટે મોહન સાહેબ મહારાજ સાથેની મુલાકાત એક નાટક જેવી હતી કે હવે સંતો આગ્રહ કરે છે તો જઈએ, બાકી મારી 10 સિગરેટ તો ચાલુ રહેવાની જ છે. પણ જેવા એ મોહન સાહેબ મહારાજની સામે આવ્યા અને બાપાએ એમનો હાથ પકડ્યો અને આંખોમાંથી અશ્રુધારા ચાલે, ધ્રુસકે ને ધ્રુસકે રડે. હવે સેટ ઉપર એમનો રૂવાબ અમે લોકોએ જોયો હતો. એક આમ જોરથી અવાજ કરે ને સાયલન્સ, અને ચારે બાજુ સન્નાટો છવાઈ જાય, કોઈ કશું બોલે ને, એવો પાવર હોય એમનો. અને અહીંયા એ વ્યક્તિ આંખોમાં આંસુ સાથે રડે. અમે બધા તો ગુરુસ્મરણ સામે બધા એકદમ આશ્ચર્યચકિત કે આ વ્યક્તિ રડે છે. પછી વાત કરી બાપાને કે બાપા એમનું વ્યસન છે, 40 સિગરેટ હતી રોજ, એમાંથી 10 ઉપર આવ્યા છે, પણ આજે આપની હાજરીમાં સંકલ્પ એવો લેવાની ઈચ્છા છે કે જાય. તો મોહન સાહેબ મહારાજે ત્યારે આમ હાથ ઘસીને કીધું સ્વામી કે ગયું, અને ગયું તે ખરેખર ગયું. પછી બહાર આવ્યા, પૂછ્યું બબ્બલજી આપ રો રહે થે? ત્યારે એમણે કીધું કે સ્વામીજી વર્ષો પહેલે, એમના પિતાજી બહુ મોટા સાહિત્યકાર છે હિન્દી સાહિત્ય વિશ્વના. એમણે કીધું કે स्वामी वर्षों से मेरे पिताजी को मैं मिस कर रहा हूँ, वे स्वर्गवासी हो गए हैं, लेकिन वर्षों के बाद जब महंत स्वामी जी को देखा मुझे ऐसा लगा कि मैं फिर से मेरे पिताजी से मिल रहा हूँ. અને એમને ખરેખર એક પિતા જેવી લાગણી બંધાઈ ગઈ મોહન સાહેબ મહારાજ સાથે. જ્યારે જ્યારે આવે ત્યારે સીધા જ બાપાના ચરણોમાં જ બેસી જાય, ચરણ પકડી લે અમૃતસર. અમે રાજકોટમાં એમણે પરમાનંદ શો કર્યો હતો બાપા ઉપર. પછી રાજકોટ જન્મજયંતિમાં આશીર્વાદ લેવા આવ્યા તો સ્વામી સાથે મુલાકાત કરાવવાની હતી. તો બાપા માટે સોફા મૂક્યો હતો બાજુમાં, ડાબી બાજુ એ બબ્બલજી માટે ચેર મૂકી હતી અને ચેર ઉપર બેઠા હતા. સ્વામી હજુ આવ્યા નહોતા, સ્વામી આવવાના હતા. થોડી વાર થઈને સ્વામી આવ્યા. તો જેવા સ્વામી આવ્યા એટલે ઊભા થઈ ગયા, રિસ્પેક્ટ માટે ઊભા થાય. સ્વામી સિંહાસન ઉપર બેઠા એટલે સીધા જ ખુરશી સાઈડમાં ધકેલીને બાપાના ચરણ પકડીને બેસી ગયા અને આંખમાં આંસુ દર વખતે. હવે મહંત સ્વામી મહારાજને જોઈને તો એકદમ ભાવુક થઈ જાય, પણ આપણા સદગુરુ સંતોને કોઈને મળે એમનો તો આપણે પરિચય જ ના આપ્યો હોય છતાંય આમ દાખલા તરીકે પહેલી વાર ડૉક્ટર સ્વામીને મળવા માટે લઈ ગયા તો રસ્તામાં ખાલી એટલી વાત કરી હતી કે અમારે એક મોટા સંત છે ડૉક્ટર સ્વામીજી, એમની સાથે તમારી મુલાકાત કરવાની છે. અને ડૉક્ટર સ્વામીની સામે આવ્યા તો આંખોમાં આંસુ. પછી ઈશ્વરચરણ સ્વામીને પહેલી વાર મળ્યા હતા ગોંડલમાં, ત્યારે આંખોમાં આંસુ.
मैंने कहा तो बब्बर जी हर बार ये आप रो क्यों रहे हो? मैंने कहा स्वामी जी ये संत में इतनी पवित्रता मुझे दिखती है कि ये सारे मुझे अपने लगते हैं. એવું જ લાગે છે કે આ બધા મારા છે, અમારા સ્વજનો છે. અને કે સ્વામી હું રડવાવાળો માણસ નથી, પણ આ ખબર નહીં આ થઈ જાય છે બધું. તો એ એવા જોડાયા અને સામે પક્ષે એમનું કામ પાછું એવું ઉચ્ચ કક્ષાનું. આ વસ્તુમાં એમની એક્સપર્ટીઝ કહેવાય, કેવી રીતે ઇમોશન્સને પ્રોપરલી ડિલિવર કરવા. આ ઊભા કરેલા ઇમોશન્સ નથી, પણ જે બાપાના એકચ્યુઅલ ઇમોશન્સ છે એ લોકો સુધી પહોંચે. બીજું એમની વિશેષતા એ છે કે આપણી સાથે અનુકૂળ થયા. અમે બીજા ઘણા ડિરેક્ટરોને મળેલા છીએ, પણ જેવી આપણે વાત કરીએ ને કે પ્રમુખ સ્વામીજીને દેખાડવાના નહીં, એટલે કે સ્વામીજી कैसी बात कर रहे हो, बिना हीरो के मूवी हो ही नहीं सकती. કે હીરો તો પ્રમુખ સ્વામી છે ને, આપણા ફિલ્મના હીરો બાપા છે. तो बिना हीरो के कैसे फिल्म हो सकती है स्वामी जी? तो बापा तो नहीं देखाड़ता, એમનો ફેસ ના આવવો જોઈએ. કે સ્વામીજી અમુક લોકોએ તો એવી આર્ગ્યુમેન્ટ કરેલી कि स्वामी भगवान रामचंद्र जी की उनका किरदार लोग निभाते हैं, भगवान कृष्ण का किरदार लोग निभाते हैं, तभी तो लोग कनेक्ट कर पाते हैं. तो प्रमुख स्वामी जी का किरदार क्यों नहीं कोई निभा सकता? નહીં એટલે નહીં, આ અમારી પોલિસી છે. કારણ કે નીલકંઠ એનિમેશન જ્યારે બન્યું ને દિલ્હી અક્ષરધામ માટે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું હતું કે સ્વામી કે આ પહેલી ને છેલ્લી વખત કોઈ મહારાજને કે ગુરુ પરંપરાને ભજવે છે, બાકી આ આપણે કરવાનું નથી. આપણી રિસ્પેક્ટ છે એક પ્રકારની. એ કોઈ વ્યક્તિને આપણે કેવી રીતે, તમે વિચાર કરો ને, બાપાની એક્ટિંગ કોઈ કરે છે? કોઈની તાકાત કે પ્રમુખ સ્વામીની એક્ટિંગ કરી શકે? અને કોઈ કરે તો આપણે કન્વિન્સ થઈએ? એ ખોટું જ લાગે. એ જે ભાવ, એ જે લાગણીથી આપણે એમની સાથે જોડાયેલા છીએ, એટલે આ તો સ્પષ્ટ ના હતી. તો બીજા બધા આર્ગ્યુમેન્ટ્સ કરે, પણ બબ્બલજીને જ્યારે પહેલી જ વખત આપણે કીધું કે સ્વામીજી કા ફેસ હમ નહીં દિખા પાએંગે, તો એમણે એક પણ આર્ગ્યુમેન્ટ ના કરી. એ એટલી હદ સુધી આપણને સમજતા હતા કે સ્વામીજી બરાબર છે, તમારી પરંપરા, એમને આપણે રિસ્પેક્ટ આપી છે, ખૂબ સારી વાત છે. એ પહેલી મુલાકાતમાં આવ્યા ને તો બીજા ઓપ્શન્સ લઈને આવ્યા હતા કે ફેસ દેખાડ્યા વગર શું શું કરી શકીએ આપણે, અને સીધા એ દિશામાં જતા રહ્યા. એટલે એ બહુ મોટી વાત. બીજું મનનું મૂકવું પડે. આપણે ત્યાં જ્યારે 25 જણ નિર્ણય લેવાવાળા હોય ને, ત્યારે ઘણું બધું મનનું મૂકવું પડે. અને ક્રિએટિવ માણસો હોય ને એને મનનું મૂકવું બહુ અઘરું પડે. પણ આ એમને સમજાઈ ગયું છે કે તમારા મોટેરા સંતો જે નિર્ણય લે એ યોગ્ય જ હોય. એ એમને એટલું ફિટ બેસી ગયું. ખાસ કરીને પરમાનંદ શો જ્યારે કર્યો રાજકોટમાં, તો એમાં અક્ષરધામનો સિક્વન્સ હતો. અક્ષરધામમાં એટેક થાય છે ને, અને પછી બાપા શાંતિ રાખવાની અપીલ કરે છે, એ આખો સિક્વન્સ હતો. એના માટે એમણે રાઉન્ડ ધ ક્લોક 24 અવર્સ શૂટિંગ કર્યું હતું. મેં સવારે શૂટિંગ શરૂ કર્યું 9 વાગે, બીજે દિવસે સવારે 9 વાગે પૂરું થયું. બેક ટુ બેક ડબલ શિફ્ટ. પોતે સૂતા નહોતા, આખી રાત જાગ્યા હતા, ફૂલ ઉજાગરા, બધા એક્ટરોને ખેંચાવ્યા હતા બરાબરના. અને જ્યારે આ આખું તૈયાર થયું અને પહેલું વર્ઝન અમે સંતોએ પણ જોયું હતું, એટલું અદ્ભુત, આમ એકદમ તાદૃશ્ય દેખાય. તમે સિચ્યુએશનની ગંભીરતા જો બરાબર ઊભી થઈ હોય ને તો તમને બાપાની દયાની વિશાળતા દેખાય. તો એ ગંભીરતા પ્રોપરલી ઊભી થઈ હતી. અને અમે બધા તો બહુ રાજી હતા કે બહુ સારું પ્રોડક્શન બન્યું છે. પણ એ જ્યારે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને એ મૂવી દર્શાવ્યું, તો ઈશ્વર સ્વામી કે મારી એવી ઈચ્છા છે કે આપણે આ ઘટનાને બહુ યાદ નથી કરવી. એટલે અમારા બધા એના ધબકારા વધવા માંડ્યા. પહેલાં તો એવું જ લાગ્યું કે આ આખું ઉપડી જશે ફટાક દઈને. અને ઈશ્વર સામે તો એવું જ કીધું કે આ પ્રસંગ જ આપણે કાઢી નાખો. હવે ત્યાં કેટલી મહેનત કરેલી, કેટલા હરિભક્તોને ભેગા કર્યા હોય, ગીર્દી દેખાડવી પડે ને. આતંકવાદી આવ્યા પછીનો જે માહોલ હતો, બધી ડેડ બોડીઝ લઈ જતા હતા, તો કેટલા બધા હરિભક્તોને ભેગા કર્યા હોય, એ ધક્કા મૂકી દેખાડી હોય, અને એમ્બ્યુલન્સ હોવી જોઈએ, ફાયર બ્રિગેડની ટ્રક હોવી જોઈએ. તો એક એક વસ્તુની વ્યવસ્થા કરવા માટે આપણે કેટલી મહેનત કરી હોય. એમ્બ્યુલન્સ લાવવાની, ફાયર બ્રિગેડની ટ્રક તો ગવર્મેન્ટ સાથે બધા કરાર કરીને ટ્રક લાવવાની હોય. અને જે મહેનત થઈ હતી આની પાછળ, બધું આખો સિક્વન્સ જ જતો રહેશે, આખો પ્રસંગ કાઢી નાખશું. પછી જ્ઞાનેશ્વર સ્વામીની વાત કરી કે સ્વામી ઈશ્વર સ્વામી આવું કહે છે, બ્રહ્મવેરી સ્વામીની વાત કરી. એટલે એમણે કીધું કે ઈશ્વર સ્વામીને જે પ્રોબ્લેમ હોય આપણે પૂછીએ કે સ્વામી આપ કયા દૃષ્ટિકોણથી કહો છો. ઈશ્વર સ્વામી પૂછ્યું કે કયા દૃષ્ટિકોણથી સ્વામી આપ? તો કે આ બધું મારધાડ થાય છે ને, આપણે બહુ નથી દેખાડવું. તો કે સ્વામી આપની ઈચ્છા હોય તો આપણે એ બધું કાઢી નાખીએ. એટલે જે વસ્તુ વાંધાજનક લાગતી હોય એટલી બધી કાઢી નાખીએ, બાકીનું રાખીએ. તો ઘણું બધું નીકળી ગયું. જેની પાછળ ખૂબ મહેનત થઈ હતી એ બધું નીકળી ગયું. પછી બબ્બલજીને આ વાત કરવાની, હવે અમારા ધબકારા વધે ને.
કારણ કે આપણી સાથે કામ કરતા હોય ને ત્યારે બબલજીને તો એવું જોઈએ ને કે આ સંતો જે નિર્ણય લે એ ફાઇનલ હશે. એમને ખબર ના હોય કે એની ઉપર મુનિ સ્વામી બેઠા છે. હા મુનિ સ્વામી પણ છે, ચલો હવે એમના શું ચાલે છે. એટલે મુનિ સ્વામી પછી પાછા ઈશ્વર સ્વામી પિક્ચરમાં આવે કે હવે ઈશ્વર ચરણ સ્વામી પણ છે જે નિર્ણયો લે છે. એટલે એમને તો એવું થાય કે ભાઈ કેટલા સુધારા પછી પણ લેશ માત્રને એમણે કાપ્યું. સહેજ માટે થડકો થયો, પણ પછી બીજે દિવસે એમનો ફોન આવ્યો. એ કે स्वामीजी ये अच्छा ही लग रहा है, छोटा हो गया, जल्दी पूरा हो जाएगा और उतना ही प्रभावक है, तो आपके संत जो निर्णय लेते हैं ना वो स्वामी जी सही होते हैं, ये मुझे पक्का हो गया है. એટલે એ એમને જે બેસી ગયું ને એના લીધે આગળ એમને સંપૂર્ણ માર્ગ સ્પષ્ટ થઈ ગયો. બીજું, આ 2016 થી 2022 દરમિયાન આ સત્સંગના યોગમાં આવ્યા. હવે એવા કંઈ રેગ્યુલર સત્સંગી નથી કે આપણી જેમ રવિ સભા ભરતા હોય કે કથા વાર્તા સાંભળતા હોય, પણ એમને મહંત સાહેબ મહારાજ પ્રત્યે જે પ્રેમ થયો છે એને લીધે એમના સ્વભાવમાં પરિવર્તન જોયું. એ તો અમે લોકોએ અનુભવ્યું કે આમાં તો ખાલી પ્રોજેક્ટ પૂરતા મળતા હોઈએ, પણ 2016માં જ્યારે પહેલો પ્રોજેક્ટ કર્યો તો મુક્તાનંદ શો સુરતમાં, ત્યારે એમનો એટીટ્યૂડ તમે જુઓ. ઇવન સંતો સાથે પણ એકદમ રૂઆબથી જ વાત કરવાની. અને બીજી એક એમની ટેવ હતી કે જો આજે બેઠા છે ને આ એવી રીતે બેઠા હોય કે એમની પાછળ છે ને બીજું કંઈક આવી જાય. એ એમની પોતાની મોનિટરની જગ્યા એવી સિલેક્ટ કરે કે પાછળ કંઈક દિવાલ જ આવી જાય. કારણ કે એમની પાછળ કોઈ બેઠું હોય ને એમને બિલકુલ ના ગમે. કે મારી પાછળ કોઈ બેઠું હોય તો મને એવું જ લાગે કે મારા માથા ઉપર કોઈ હથોડા મારે છે. એટલે કે મારા મોનિટર પર હું એક જ હોવો જોઈએ. એટલે આ 16થી એમની આ પ્રકૃતિ હતી. પણ હવે અત્યારે જ છેલ્લા 2 પ્રોજેક્ટ કર્યા એમાં કેવું થાય કે એ બેઠા હોય અને પાછળ સંતો માટે 4 ખુરશી ગોઠવી જ દીધી હોય કે તમારે કંઈક વસ્તુ મોનિટર પર જોવી હોય કે આ દશરથ કેવો દેખાય છે કે આપણો આ યોગેશ વનરા કેવો દેખાય છે, તમે મોનિટર આવીને જોઈ શકો. તો આખી પ્રકૃતિ બદલાઈ ગઈ એમની. અને એમણે તો જ્યારે શતાબ્દી મહોત્સવમાં આવ્યા ત્યારે એમણે કબૂલ કર્યું કે મહેંત સ્વામીજીને મેરા ક્રોધ નિકાલ દિયા. એક નए बब्बल का जन्म हुआ है. અને પછી એમણે કીધું કે તો કેવી રીતે અમને ખબર પડે? એ કે स्वामी उस नए बब्बल को तो मैं ही महसूस कर सकता हूँ, ये आप लोग महसूस नहीं कर सकते, मुझे पता है मैं पहले कैसा था. તો સ્વભાવનું પરિવર્તન. હવે આ કાંઈ રેગ્યુલર એમને કંઈ સત્સંગનો એવો ટચ નથી, પણ ખાલી એમને પ્રેમ થયો છે સત્પુરુષ પ્રત્યે, એને લીધે આ આટલું પરિવર્તન. અને સિગરેટને એમણે ત્યારથી હાથ નથી લગાડ્યો. એ ગઈ 2016માં ગઈ જે બાપાએ હાથ ઘસીને કીધું હતું ને. હવે કેવું હતું વ્યસન ખબર છે? એક વખત એમને પોલેન્ડ જવાનું હતું. પોલેન્ડ ડાયરેક્ટ ફ્લાઇટ મળે 13 અવર્સની, પણ ફ્લાઇટમાં તો સિગરેટ પીવાય નહીં. 13 કલાકની ફ્લાઇટ, 13 કલાક સિગરેટ વગર હું થોડો રહું. ચેઇન સ્મોકર હતા. તો એમણે ફ્લાઇટ કેવી પસંદ કરી? અહીંથી દુબઈથી મોસ્કો, મોસ્કોથી મ્યુનિક, એવા આમ ઝિગઝેગ પસંદ કર્યું. તે 13 કલાકને બદલે 24 કલાકે પહોંચ્યા. પણ દર 2 કલાકની એક ફ્લાઇટ, જેથી એરપોર્ટ પર ઉતરીને સિગરેટ પી લેવાય. હવે આવા વ્યસની. પછી પાછા આવતા હતા ને તો મોસ્કોના એરપોર્ટ ઉપર એમણે જોયું કે ત્યાં રશિયન લેંગ્વેજમાં કંઈક સૂચના લખી હતી. એટલે એનું ટ્રાન્સલેશન કરાવડાવ્યું અને સિગરેટ ઉપર આમ નિશાન માર્યું હતું અને ત્યાં રશિયનમાં કંઈક લખ્યું હતું. તેમણે જાણ્યું શું લખ્યું છે. તો શું લખ્યું હતું કે અહીંયા સ્મોકિંગ કરશો તો આટલા રશિયન એના જે રૂબલ, આટલા રૂબલનો દંડ થશે. એ રૂબલને એ લોકોએ રૂપીસમાં કન્વર્ટ કર્યા. 2 લાખ રૂપિયાનો દંડ હતો. તોય બાથરૂમમાં જઈને સિગરેટ પીધી હતી. હવે એક સિગરેટ પીવા માટે જેની 2 લાખ રૂપિયા દંડ ભરવાની તૈયારી હોય, એ વ્યસન કેવું હશે? એક ગયું એક ઝટકે. તો એ મહંત સાહેબ મહારાજની કૃપા. પણ એ આમાં ભળ્યા તો એનું સ્વભાવનું પરિવર્તન આપણે જોયું. એમનો ક્રોધ જતો રહ્યો, એમનો એટીટ્યૂડ જતો રહ્યો. બીજું, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી નિરંતર કંઈક ને કંઈક શીખતા રહે. આ આખા સંત પરમિતકારી પ્રોજેક્ટમાં ચેલેન્જીસ ઘણી બધી હતી. ઓછા સમયમાં આપણે વધારે કરવાનું હતું. કારણ કે એક દિવસનો શૂટિંગ ન વધે ને એટલે એટલો ખર્ચો વધે સીધો જ. બધું ભાડા ઉપર હોય, કેમેરા ભાડા ઉપર હોય, લાઇટો ભાડા ઉપર હોય, કોસ્ચ્યુમ્સ ભાડા ઉપર હોય, માણસો કામ કરતા હોય, એ લોકોના પર ડે ચાર્જીસ હોય. એક દિવસનું શૂટિંગ વધે એટલે આ બધાનો એક દિવસનો ખર્ચો વધી જાય. એટલે જેટલું કન્સાઇઝ ને જેટલું સ્પીડમાં આપણે કામ કરી શકીએ. કંઈક પ્રશ્ન આવે ને, સ્વામીજી ચિંતા મત કરો, સબ ઠીક હો જાયેગા, પાપા બેઠે હે ના. આ એમનું આમ આપણે કહીએ ને થીમ લાઈન બની ગઈ હતી. રોજ આ બોલે. કંઈક સમસ્યા આવે, સંતો કંઈક પ્રશ્ન રજૂ કરે કે આ નહીં થાય તો સ્વામીજી સબ હો જાયેગા, પાપા બેઠે હે ના. તો કીધું કે તમે આ ક્યાંથી, આ આવડું ક્યાંથી શીખ્યા?
क्योंकि प्रमुख स्वामी जी, मुझे पता है स्वामी जी हर चीज़ में वे भगवान को करता हरता मानते हैं, इसलिए मैंने भी तय कर लिया है, नहीं हमारे केवल प्रोजेक्ट में ही नहीं, बाहर के प्रोजेक्ट में भी मैं यही सोचकर काम करता हूँ, जो होता है अच्छे के लिए ही होता है, बापा बैठे हैं ना। तो આ એમની ટેગલાઈન આખા પ્રોજેક્ટ દરમિયાન. બીજું બાપામાંથી કેવું કેવું શીખે, એમણે જાણ્યું કે અક્ષરધામ જ્યારે બન્યું ત્યારે બાપાએ બધા કારીગરો જે અક્ષરધામની કોતરણી કરતા હતા રાજસ્થાનની આપણી સાઇટ ઉપર, સાધારણ માણસો બિચારા બધા, એમના એક એક જગ્યાએ જઈને બાપાએ એમના માથે ફૂલ મૂક્યા હતા. એ પ્રસંગ એમણે સાંભળ્યો. પછી આપણા આ મહોત્સવ પહેલાં જ એના દીકરાના લગ્ન હતા રાજસ્થાનમાં જતા, તો એને બાપાનો આ પ્રસંગ યાદ હતો. એ કે स्वामी મને એમ થયું કે मैं प्रमुख स्वामी नहीं बन सकता, लेकिन प्रमुख स्वामी जैसा कुछ तो कर सकता हूँ. તો કે જેટલા માણસોએ મારા દીકરાના લગ્નમાં કામ કર્યું હતું, નાના નાના મજૂરો, મંડપ સર્વિસવાળા હોય, લાઇટ ફિટ કરવાવાળા હોય, ઇલેક્ટ્રિશિયન હોય, એ બધાને કે સ્વામી અમે ધારીએ તો પેમેન્ટ આપી દઈએ, અમે તો મળીએ નહીં, પણ હું બધાને વ્યક્તિગત મળ્યો અને બધાને મેં પોતપોતાના જે પેલા કાર્ડ પર બીડી આપવાના હતા પૈસાના, એ બધા મેં બધાને હાથો હાથ આપ્યા. મેં પ્રમુખ સ્વામી મહારાજથી હું આ શીખ્યો કે લોકો સાથે વ્યક્તિગત આપણે કનેક્ટ થવું જોઈએ, બારોબાર આપી ના દેવાય. તો આવું બધું એ શીખતા થયા. અને ત્રીજું એમનામાં સેવા ભાવના ડેવલપ થઈ. જો કે પહેલી વાર મળ્યા ત્યારથી એમણે કહી દીધું હતું કે સ્વામી મારે તમારી પાસેથી કોઈ ચાર્જ નથી લેવો, પણ પ્રોપર એ અંતરથી માને છે કે હું પણ આ બધા જેવો એક સ્વયંસેવક છું. એટલે તમે જો ત્યાં આગળ આપણે રાબોડ પાસે આપણે શૂટિંગ કરતા હતા અને ત્યાં એમણે જોયું કે આ બધાએ સ્કાર્ફ બાંધ્યો હતો. આપણે સ્કાર્ફ બાંધીએ છીએ ને સ્વયંસેવકો, તો કે આ શું છે? તો કે સ્કાર્ફ છે. કે કોણ બાંધે? કે સ્વયંસેવકો. હું પણ સ્વયંસેવક છું, મારે સ્કાર્ફ બાંધવો છે. તો આપણા બધા સ્વયંસેવકો હતા એ તાત્કાલિક એમના માટે સ્કાર્ફ લઈ આવ્યા અને પછીનું જેટલું શૂટિંગ એમણે કર્યું એ બધું આવી રીતે સ્કાર્ફ બાંધીને કર્યું કે હું પણ પ્રમુખ સ્વામી મહારાજનો એક સાધારણ સ્વયંસેવક છું એમ માનીને આ સેવા કરે છે. એટલે આપણા માટે જ જાણે સ્વામીએ એમનો યોગ કરાવ્યો હોય, પછી પુરુષાર્થ પ્રામાણિક કરે, એમાં લેશ માત્ર પાછી પાની નહીં. કેવી ક્વોલિટી? તો એમાં પરફેક્શન. ઘણીવાર કેવું થાય કે કોઈક સેવામાં કામ કરતું હોય ને તો પતાવો જલ્દી, એમ આમાં કંઈ મળવાનું તો છે નહીં, આપણે જેવું તેવું જલ્દી પૂરું કરી નાખો, એવું નહીં. ભલે સેવામાં કરે પણ સેવામાં ક્વોલિટીમાં આટલું કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં. 30 રીટેક લેવા પડે. ઘણીવાર એક્ટર એવા મળી ગયા હોય તો પહેલાં પરફોર્મન્સમાં થાય, બીજામાં થાય નહીં, પાંચમામાં થાય નહીં, 30 રીટેક લેવા પડે. આપણે ધાર્યું હોય કે આ શોટ તો 15 મિનિટમાં પૂરો થઈ જશે, એ શોટ માટે 3 કલાક થાય. પણ જ્યાં સુધી એમને ડિઝાયર્ડ રિઝલ્ટ ના મળે ત્યાં સુધી ખેંચવાનું એ ઘસે બરાબર. અને કેટલું પરફેક્શન ઝીણી ઝીણી બાબતે. કેટલાક એક્ઝામ્પલ મારે તમને દેખાડવા છે. આ ક્લિપ તમે જોજો, પછી આપણે એના પર ચર્ચા કરીએ. प्रणाम स्वामी जी। जय स्वामीनारायण। आपके गांव से किसी पारखी ने प्रमुख स्वामी जी को चिट्ठी लिखी थी, जानते हो किसी को? ना स्वामी जी, मुझे नहीं पता है। अरे भाई सुनो, प्रणाम स्वामी जी। किसी पारखी ने स्वामी बाबा को चिट्ठी लिखी थी, हाँ। आप जानते हो उसे? આ પ્રસંગ આપણને યાદ છે. આ સીન મારે યાદ કરાવો છે. આ છે ને 4 થી 5 સેકન્ડનો સીન છે. 4 થી 5 સેકન્ડનો કે સંતો ત્યાંથી પસાર થાય છે અને કોઈકને પૂછે છે કે અરે ભાઈ સુનો તો, બરાબર. 4 સેકન્ડનો સીન છે. સંતો નીકળ્યા, એની પાછળ ઝૂંપડું દેખાય છે ને ઘાસવાળું, એ ઝૂંપડા ઉપર પતરા હતા અને પતરા પણ જૂનવાણી હતા. બધાને ખબર પડી જ જાય કે ભાઈ આ આદિવાસી ગામ જ છે, જૂના પતરા છે. બબ્બલજીએ કીધું કે સ્વામીજી ये इसके ऊपर यदि हम घास डाल दें ना तो और सुंदर लगेगा. भाई 4 સેકન્ડનો શોટ છે. ઘણા તો નોટિસ નહીં કર્યું એક પાછળ આવું ઘર છે. પણ સ્મોલ થિંગ્સ મેક્સ પરફેક્શન, એન્ડ પરફેક્શન ઇઝ નોટ એ સ્મોલ થિંગ. ઝીણી ઝીણી બાબતો. એ સ્વામી ઘાસ ફૂસ તો દેખાય ને તો જ આમ ગામડાની ફીલ આવશે. આપણા સ્વયંસેવકોને આપણે લગાડ્યા કે ભાઈ લાવો તાત્કાલિક ઘાસ લાવો, અને 20-25 મિનિટ એમણે રાહ જોઈ. પણ હવે ક્યાંય બેકગ્રાઉન્ડમાં એ ઝૂંપડું છે, કાંઈ ફોરગ્રાઉન્ડમાં દેખાવાનું નથી, પણ એ એમણે કરાવડાવ્યું. તો આટલી ઝીણી ઝીણી બાબત. બીજું આપણે રેશમાનું જ બીજું એક્ઝામ્પલ જોઈએ. આમાં હું શેની વાત કરવાનું છે તમે કલ્પના કરવા ટ્રાય કરજો, લગભગ નહીં પકડે. आइए स्वामी जी, आइए. जय स्वामीनारायण स्वामी जी। जय स्वामीनारायण।
स्वामी बाबा को तुमने चिट्ठी लिखी थी? हाँ 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 स्वामी जी। क्या समस्या है? स्वामी जी, बस्ती में एक हैंडपंप था, वो खराब हो गया है। साल भर से ज्यादा हो गया है। हमने बहुत कोशिश की, लेकिन कहीं से कोई सहायता नहीं मिली। और हमारी बस्ती में कोई कुआं भी नहीं है स्वामी जी। इसलिए गांव की औरतों को 4-4 मील दूर जाना पड़ता है पानी के लिए। बेचारे, पानी के लिए 4-4 मील चलना पड़ता है। हमें तुरंत उसकी सहायता करनी चाहिए। अगर हैंडपंप ठीक हो सकता है तो करवाइए, नहीं तो नया लगवाने की व्यवस्था कीजिए, वो भी जल्द से जल्द। जी बाबा। बाबा अति उदार, सेवा व्रत को धार, भाग्य सबका संवारते। હવે છે ને આ સીન વચ્ચે આવ્યો, 3 સેકન્ડ માટે આવ્યો, ખાલી 3 સેકન્ડ્સ. હા, પણ હવે ફોરગ્રાઉન્ડમાં તો રેસમાં બેઠો છે, સંતો બેઠા છે, સામે ગાય ઊભી છે. બેકગ્રાઉન્ડમાં જુઓ, પેલા 2 જણ ચાલ્યા જાય છે. ડાબી બાજુ આ ગાયની ઉપર એક જણ ઢોલ લઈને જાય છે, મોટો ઢોલ લઈને. અને આ સ્વામીની પાઘ છે, જમણી બાજુના સ્વામીની, એની બાજુમાં એક ગાડું જાય છે. એ નેચરલ ના હોય, એ શોર્ટમાં જ હોય અને પ્લાન્ડ જ હોય, એ પ્લાનિંગ સાથે હોય. અને આ શોટના 15 રીટેક થયા છે. એટલે તમે વિચાર કરો, એકવાર રીટેક કેન્સલ થયો એટલે પેલું ગાડું રિવર્સમાં ચલાવવાનું, એને પાછો એની પોઝિશન ઉપર જવાનું. આ ઢોલવાળાને કહેવાનું તું પાછો જતો રહે, પેલા 2 હરિભક્તોને પાછા મોકલવાના, પાછું એક્શન બોલાય એટલે ગાડું આવે, પેલા 2 ચાલતા ચાલતા જાય, પેલો ઢોલવાળો આમથી આમ જાય, પછી ગાય પેલી નેચરલ, બધું કુદરતી લાગવું જોઈએ. વિડીયો પ્રોડક્શનનું સિદ્ધાંત આ છે. આમ તો આ લોકો એવું કહે છે કે એક્ટિંગ કરવી ધેટ મીન્સ કે એક્ટિંગ ના કરવી. તમે કુદરતી જે રીતે જીવતા હોય ને એવા જ એક્સપ્રેશન, એવી જ રીતે રહેવું, એ જ એક્ટિંગ છે. આપણે જે લગભગ આપણા સ્ટેજ ઉપર હોય ને બધું વધારે હલતું હોય, મારે કશું જ નથી જોઈતું, એવા હાથ હલાવે, એવું છે આપણી લગભગ ઓવર એક્ટિંગ હોય. મને અંતરમાં ખૂબ આનંદ થઈ ગયો. એટલે આનંદ તારા મોઢા પર દેખાવો જોઈએ, બોલવાની વસ્તુ નથી આ. એ ખાલી હાથ પગમાં જ દેખાય, મોઢામાં દેખાતો ન. ઝીણી વસ્તુ. હવે આ એક વસ્તુ માટે આપણને મને તો ઘણી વાર ત્યાં બેઠો ને બાજુ, ગાડું ના હોય તો હું ફરક પડવાનો છે. ગાડું ના હોય એની પાછળ કેટલી મહેનત. એ ગાડાવાળાને હાજર રાખવાનો, બળદ હાજર રાખવાના, હાંકવાવાળો હાજર રાખવાનો, પાછું જૂનવાણી ગાડું હોવું જોઈએ, મોડર્ન ગાડું ના હોવું જોઈએ, કેટલું બધું ધ્યાન રાખવાનું. પણ એ ઝીણી વસ્તુ, એની પાછળ કેટલી મહેનત હોય. આ ઢોલ શોધવાનો વિચાર કરો, આ ઢોલ લઈને જાય છે, એ ઢોલ કોકના ઘરે પડ્યો હશે, ત્યાંથી લાવવાનો, પાછો એ વ્યવસ્થિત દેખાવો જોઈએ, જૂનવાણી લાગવો જોઈએ. પણ એક વસ્તુ પાછળ મહેનત. પછી પેલી બોટલ લટકે છે, કોઈએ નોટિસ નહીં કરી હોય બોટલ ત્યાં લટકે છે, પણ એ પ્લાન્ડ જ હોય કે આ પણ કરવાનું છે. એટલે ઝીણી વસ્તુનું જે ડિટેલિંગ કરે, જબરજસ્ત. આમાં આપણે નતમસ્તક થઈ જઈએ કે આ માણસ જે પરફેક્શનથી કામ કરે છે, ભક્તિભાવથી કામ કરે છે, આવું આપણે તો વિચારી પણ ના શકીએ. આ યોગેશ વંડરાનું એક એક્ઝામ્પલ જોઈએ. આમાં તમે પછી મને કહેજો મારે શેની વાત કરવાની હશે જરાક. विद्यानगर तो मैं पहुंच गया, लेकिन दूसरों के सामने मैं अपने आप को बहुत छोटा महसूस करता था. हार चुका था मैं अंदर से. આ છોકરાઓ તો છે સ્કૂલના, પણ એ લોકોએ જે દફતર પહેર્યા છે ને, સ્કૂલ બેગ્સ, આ એની વાત છે. કોણ નોટિસ કરવાનું છે? પણ એમ કીધું આ દશરથ, આપણે યોગેશનો પ્રસંગ છે 80sનો, 86ની આસપાસનો. અને જે અત્યારે 50sમાં કે 40sમાં હશે, કે જ્યારે આપણે વિદ્યાર્થી હતા ત્યારે અત્યારે જે ફેશનેબલ ફેન્સી એક ખભે રાખવાવાળી સ્કૂલ બેગ હોય છે ને, એવી નહોતી. આપણા વખતમાં કઈ બેગ હતી? 2 પેલી આમ ચડાવવાની ચોરસ બેગ હતી. બબ્બરજી કે સ્વામી આ 80sનો પ્રસંગ છે, એટલે બધા જ છોકરાઓની ચોરસ બેગ હોવી જોઈએ. અત્યારની મોડર્ન બેગ ના ચાલે. હવે આ મોકાણ, આ ચોરસ બેગ અત્યારે આ જમાનામાં શોધવી ક્યાંથી? એટલે બહુ પ્રયત્ન કર્યા, પણ કોઈ જગ્યાએ સ્ટોકમાં ના મળે, કોઈ જગ્યાએ માર્કેટમાં ના દેખાય. આ તો આઉટડેટેડ થઈ ગઈ છે વસ્તુ. અમદાવાદમાં પૂજ્ય દિવ્યમનન સ્વામીને આ પ્રોપર્ટીઝનું બધું સંભાળવાનું હતું. અમદાવાદમાં એકવાર એમને ટેન્શનમાં હતા કે આ બેગનો એક મેળ પડતો નથી, આ બબ્બરજી થોડી છૂટ આપી દીધી, સારું આ બાબતે. નહીં સ્વામીજી, શોધીએ, ઢૂંઢીએ, મિલ જાયગા. તો એ દિવ્યમનન સ્વામી કોઈક હરિભક્ત સાથે, કોઈક સંત સાથે ફોનમાં વાત કરતા હતા કે આ સ્કૂલ બેગ નથી મળતી યાર.
તો બાજુમાં એક સ્વયંસેવક ઊભા હતા કે સ્વામી શું જોઈએ, સ્કૂલ બેગ? કે હા, કે પેલી જૂનવાણી સ્કૂલ બેગ જોઈએ છે અમારે. તો કે યોગેશ નામનો મારો એક મિત્ર છે, આપણા સત્સંગી જ છે, અને એ સ્કૂલ બેગ બનાવે છે, આપણે એમને પૂછી જોઈએ. તો યોગેશભાઈને ફોન કર્યો કે આ યોગેશ વનરાનો જ પ્રસંગ ને યોગેશભાઈ જ નીકળ્યા પાછા કે સ્કૂલ બેગ જોઈએ છે. કે સ્વામી જૂનવાણી છે ને અત્યારે માર્કેટમાં તમને નહીં મળે, કારણ કે ડિમાન્ડ જ નથી એની. પણ કે સ્વામી મારી પાસે વર્ષોથી વેચાતી નથી ને એવી 13 સ્કૂલ બેગ પડી છે. આપણે 13ની જ જરૂર હતી. એ કે મેં વર્ષોથી ખબર નહીં મેં કેમ સાચવી રાખી છે, મારે તો કાઢવી જ છે, એ કોઈક મફતમાં લઈ જાય તો આપી દેવી છે. આપણા માટે જ એમણે સાચવી રાખી હતી. પણ આ આખું જે આમ આયોજન થયું, તમને લાગે ને કે આ પ્લાનિંગ છે કોઈકનું, કે એક વ્યક્તિને એમણે એવી પ્રેરણા આપી કે તું 13 સ્કૂલ બેગ સાચવી રાખ, જે અમારે 3 સેકન્ડના શોર્ટમાં વાપરવી છે. પણ એ નાના અમથા શોર્ટમાં પણ સ્કૂલ બેગ એ જૂનવાણી તો જૂનવાણી જ હોવી જોઈએ, કોઈ મોડર્ન વસ્તુ દેખાઈ ના જાય. એ વખતે જેવો માહોલ હતો એવો જ માહોલ હોય. તો આમ આ ફિલ્મમાં દેખાય નહીં આ બધું, પણ એક એની આખી અસર હોય છે, એની એક ફીલ જનરેટ થતી હોય છે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ દશરથનું. હવે આ શોર્ટ માટે એમણે કેટલી મહેનત કરી. આ 5 સેકન્ડનો શોર્ટ. अरे ओ भाई कहाँ जा रहे हो? આજે આ સૂર્યાસ્ત થતો તો ને દશરથ જાય છે. હવે આપણે નોર્મલી આવું કહી દઈએ કે ભાઈ वो सुबह से निकला था और प्रमुख स्वामी जी तक पहुँचते पहुँचते शाम हो गई. પણ આ બામાં કેવું હોય કે એ લોકો આવું બધું કહે નહીં, વિઝ્યુઅલી દેખાવું જોઈએ કે સવારનો ઘરેથી નીકળ્યો છે અને સાંજ પડી ગઈ. એટલે બબ્બલજીની ઈચ્છા હતી કે સ્વામી સૂરજ ઢળતો હોય અને દશરથ લંગડાતો જતો હોય એવા શોટથી આપણે એની યાત્રા પૂરી કરવી, પછી સીધો બાપાને મળવા માટે આવી જાય. તો હવે આ શોટ માટે આમ ટાંપીને બેસવું પડે કે સૂર્ય ક્ષિતિજથી 2-3 ફૂટ ઊંચો દેખાતો હોય ત્યારે જ આ શોટ લેવાય. એ મિસ થઈ ગયો એ સ્લોટ તો પૂરું. અને એ વખતે આ રેશમાનું પેલું ડંકીવાળું છે ને આખું હેન્ડપંપવાળું, એ બધું ચાલતું હતું. અને એ કટોકટીનો મામલો હતો, છેલ્લો દિવસ હતો શૂટિંગનો. પણ એ છેલ્લા દિવસમાં ફટાફટ વાઇન્ડ અપ કરીને, અને આ જે આખું લોકેશન હતું ને એ 1.5 કલાક દૂર હતું. આ 4 સેકન્ડના શોટ માટે અહીંથી તાત્કાલિક વાઇન્ડ અપ કરીને બધો સામાન ને કેમેરા ને બધું ટ્રકમાં ભર્યું, 1.5 કલાક ત્યાં ગયા, આ 4 સેકન્ડનો શોટ લીધો અને પાછા અહીંયા આવી ગયા. એટલી મહેનત. કંટાળે નહીં માણસ, થાક્યા હોય, સતત કામ કર્યું હોય, અને આટલું કોમ્પ્રોમાઇઝ ના કરે. આ તમે આ દશરથ છે ને, દશરથ એને પેલું કાદવમાં પડીને આવે છે. એ આપણે વચ્ચે ટાઈમને લીધે થોડો એ ભાગ કાઢી નાખ્યો છે, બધાને પકડાયું નહીં હોય. પણ એ દારૂ પીને આવે છે ને જ્યારે એની ધર્મપત્ની સાથે ઝઘડો કરે છે, તો એ દારૂ પીને કોઈક જગ્યાએ કાદવમાં પડ્યો છે ખાબોચિયામાં, અને ત્યાંથી એનો મિત્ર એને ઉપાડીને લઈ આવે છે ઘરે કે ભાઈ આ તારા પતિને સંભાળ, આ બહાર ખાબોચિયામાં કાદવમાં પડ્યો હતો. તો એના માટે આ દશરથને પેલા જે બધા મેકઅપ આર્ટિસ્ટને બધા હોય એ લોકોએ કાદવ લગાડી દીધો અહીંયા આમ આખા શરીર ઉપર. અડધો કાદવમાં પડ્યો ને ખાબોચિયામાં, એવી રીતે એક બાજુ આખો કાદવ લગાડી દીધો. પછી બબ્બલજીને દેખાડવા માટે લાયા કે એ લુક હે ચલેગા સરસ. કાદવમાં પડ્યો હોય એવું નથી લાગતું, કાદવ લગાડ્યો હોય એવું લાગે છે. એ કાદવમાં પડ્યો હોય એવું જ લાગવું જોઈએ. તો આ દશરથને એમણે ખરેખર નીચે કાદવનું ખાબોચિયું ભર્યું અને 1 મિનિટ સુધી ત્યાં એને આળોટ્યો કાદવમાં, પછી લઈ આવ્યા. હવે બરાબર છે. આટલી ઝીણી બાબત, બધું રિયલ લાગવું જોઈએ, બધું ઓરિજિનલ સાચું લાગવું જોઈએ, કાંઈ ફેક. એ જે એટલે જ તો એ ઇમોશન જનરેટ થતા હતા કે બધું રિયલ લાગતું હતું આપણને. પણ એટલી મહેનત, એટલી એમની. એટલે ઘણીવાર શું હોય છે કે ઘણીવાર માણસો સેવામાં કામ કરતા હોય તો પરફેક્શન કે એટલું પાકું કામ ના થાય, પણ આમનું ડેડિકેશન એ જોઈને આપણે નતમસ્તક થઈ જઈએ. આટલું પણ ક્વોલિટીમાં ચલાવી ના લે. બીજો આખા પ્રોજેક્ટ દરમિયાન જે અજાણ્યા લોકોનો સહકાર મળ્યો એ જોઈને લાગે કે પ્રમુખ સ્વામી મહારાજે એ લોકોને પહેલેથી તૈયાર રાખ્યા છે આપણી મદદ કરવા માટે. દાખલા તરીકે આ પેલા જીન્સ ને ટી-શર્ટ, ગ્રીન ટી-શર્ટ પહેરીને એક ભાઈ ઊભા છે ને, એ ચેતનભાઈ છે. તો આપણે રેશમાનો જે આખો પ્લોટ શૂટ કરવાનો હતો, એક આદિવાસી ગામ છે, ત્યાં આગળ એ આખું સેટઅપ કરવાનું હતું. અને ત્યાં જ્યારે આપણે ગયા ત્યારે ત્યાં આખું
ઘર બધા ગમી ગયા બબલજીને, રેશમાનું શૂટિંગ જ્યાં કરવાનું તે ઘર ગમી ગયું, એ જગ્યા ગમી ગઈ. પણ બે સમસ્યા હતી. એક તો ત્યાં ઘાસ હતા મોટા મોટા, જેમ તમે આ ફોટામાં જોશો આ ઘાસ છે ને, આ બધા જ્યાં પેલો હેન્ડપંપ નાખ્યો ને ત્યાં આટલું મોટું મોટું ઘાસ હતું, એટલે બધું સાફ કરવું પડે. બીજું ત્યાં હેન્ડપંપ નહોતો, એટલે એક નકલી હેન્ડપંપ મૂકવો પડે. હવે એમાં આપણને કોણ મદદ કરે? તો એ ગામના સરપંચ છે આ ચિરાગભાઈ કરીને, એમને સંતોએ બોલાવ્યા, વાત કરી કે અહીંયા અમારે થોડું સાફ સૂફી કરવી પડશે. ચિરાગભાઈને સત્સંગ નથી, પણ પ્રમુખ સ્વામીનું નામ સાંભળ્યું છે. સંતોને કીધું એમણે કે સ્વામીજી ચિંતા ના કરો, સારી જિમ્મેદારી મેરી, સોરી ગુજરાતીમાં બોલતા હતા કે બધી જ જવાબદારી મારી, કે હું ક્લિનિંગ કરાવી દઈશ, હું બધું ઘાસ કઢાવી દઈશ, અને કે સ્વામી તમારે હેન્ડપંપ નાખવો છે ને એ પણ હું નખાઈ દઈશ, એની પણ તમે આવો ત્યારે બધું રેડી હશે. અને બીજા જ દિવસથી ફોટા મોકલે સંતોને, જો સ્વામી જેસીબી આવી ગયા છે અને કામ ચાલી રહ્યું છે, આ જો જેસીબી દેખાય છે જમણા ફોટામાં. અને કે પછી ટ્રેક્ટર મંગાયા અને પછી લેવલિંગ કરાવ્યું ને એકદમ સફાચટ જમીન કરાવી નાખી. પછી એમનો ફોન આવ્યો કે સ્વામી હું છે ને સાચો બોર જ પડાવી દઉં છું. એટલે કીધું ભલા માણસ શૂટિંગ માટે સાચા બોર ના હોય કે સ્વામીજી ઓરિજિનલ લાગવું જોઈએ ને, કે આપણા કરતાં વધારે એને ભાવ કે સ્વામીજી ઓરિજિનલ લાગવું જોઈએ, આપણે સાચો જ બોર કરાવી દેવો છે. એટલે પણ એને તો ખરેખર બોરિંગ મશીન મંગાવ્યું, 250 ફૂટનો બોર કરાવ્યો, સાચું પાણી, સાચો હેન્ડપંપ, બધું બાંધકામ કરાવ્યું. મને લાગે કે ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર ઘટના એવી હશે કે જ્યાં શૂટિંગ માટે સ્પેશિયલ બોર કોઈકે કરાવ્યો હોય. અને એ માણસે અને આ બધા પાછળ બધું એના ખર્ચે, બધું સરપંચે એના ખર્ચે કર્યું. અને કે સ્વામી મને પણ આનંદ છે કે જેમ બાપાએ એક ગામમાં હેન્ડપંપ નખાઈ દીધો હતો, એમ મારા ગામમાં પરમનન્ટ હેન્ડપંપ થઈ ગયો, તો અમારા ગામને હવે સારું પડશે અહીંથી પાણી ભરવા આવવામાં. તો એ રીતે પણ એ રાજી થયા. હવે સાવ અનનોન માણસ, કોઈ ઓળખાણ નહીં, અને સીધા જ પ્રગટ થઈને આ કક્ષા સુધીની આપણી સહાય કરે. જો આ આખું દ્રશ્ય, જ્યાં મોટું મોટું ઘાસ ઉગેલું હતું એ ઘાસ સાફ કરાવ્યું, ક્લીન કરાવ્યું, આખું મેદાન ચોખ્ખું કર્યું, હેન્ડપંપ નખાવ્યો. અને હેન્ડપંપની આજુબાજુ એક થોડું કન્સ્ટ્રક્શન હોય સિમેન્ટનું, ક્યારા જેવું કરવું પડે ને, ચોકડી જેવું, એ આખી ચોકડી બનાવી. અને સંતો ગયા ત્યારે બધું તૈયાર રેડી એમણે આપ્યું. તો હવે અજાણ્યા માણસો, આપણને લાગે આ બાપાએ મોકલેલા જ હોય, બાકી તો કેવી રીતે આ બધું આવી પ્રેરણા કોઈને મળે. પછી જ્યાં જ્યાં આખી ક્રૂ ફરતી હોય ને, લગભગ 24 જેટલી ગાડીઓ ફરતી હતી ભેગી, એક મોટું જનરેટર, પછી વેનિટી વાન ને બધું ભેગું ફરતું હોય. અને એ બધાનો ઉતારો, લગભગ 150-200 જણની આખી ટીમ હોય, એ બધાના ઉતારા ક્યાં કરવા? તો જ્યાં આપણું મંદિર નજીકમાં હોય ત્યાં તો મંદિરમાં વ્યવસ્થા થઈ જાય, જમવાની વ્યવસ્થા મંદિરથી થઈ જાય. પણ જે રિમોટ લોકેશન હોય ત્યાં આ બધી વ્યવસ્થા ઊભી કરવી પડે. તો એમને છે ને શંભુનું જે આપણું શૂટિંગ થયું એ આ રાબોડ ગામ છે અને બાજુમાં મલાવ, તો એ ઓરિજિનલ લોકેશન ઉપર જ થયું છે જ્યાં ખરેખર શંભુનો પ્રસંગ બન્યો. તો એ જ ગામની આસપાસ આ બધું થયું. તો એ જગ્યા એમને ગમી ગઈ, એ ઘરો એમને ગમી ગયા, એ વાતાવરણ એમને ગમી ગયું. પણ ત્યાં આપણે આ બધી ફેસિલિટી ઊભી કરવી પડે ને, આખી ક્રૂ માટેના ઉતારા ક્યાં કરવા, બધાને જમાડવાની વ્યવસ્થા ક્યાં કરવી, તો બહુ ટેન્શન હતું. કોકે કીધું કે સ્વામી અહીંયા સંત કૃપાલુ આશ્રમ છે મલાવમાં અને નજીક જ છે, તો ત્યાં કદાચ ઉતારા મળી જાય. તો આ સંત કૃપાલુ આશ્રમ, યોગાચાર્ય સંત થઈ ગયા કૃપાલુ મહારાજ, અને એમનો બહુ મોટો આશ્રમ છે. આ તો એમનું મંદિર છે, પણ ત્યાં બધા લોકો રહી શકે એવી વ્યવસ્થા છે. એટલે ત્યાં સંતો ખાલી પૃચ્છા કરવા ગયા કે ભાઈ અમારી મોટી ટીમ છે અને અમારે લગભગ 45 રૂમની જરૂર છે, 20 એસી રૂમની અને 25 નોન એસી રૂમની જરૂર છે. કેટલી મોટી રિક્વાયરમેન્ટ છે આમ જોતા. પહેલાં જ ધડાકે એમણે જોયું ને કે પ્રમુખ સ્વામી મહારાજના સંતો છે, એમણે કીધું કે સ્વામી આ જગ્યા તમારા માટે ખુલ્લી જ છે, 45 રૂમ, તમે 3-4 દિવસ લગભગ રોકાવાનું હતું. એ કે વાપરો, અને અમારે 1 રૂપિયો પણ તમારી પાસેથી ચાર્જ નથી જોઈતો. આટલો બધો ભાવ. એમણે કીધું કે સ્વામી આમ તો અમે કોઈ પાસે ચાર્જ નથી લેતા, કારણ કે આ બધું સેવાથી જ ચાલે છે, પણ તમારા માટે અમે વિશેષ જે કાંઈ કરી શકીએ ને બધું કરીશું. એનું કારણ એ છે કે અમારા જે છેલ્લા ગુરુજી હતા ને, એ છેલ્લા ગુરુજીના માતા પિતા યોગી બાપાના આશ્રિત હતા, અને એમણે જ્યારે ત્યાગાશ્રમ ધારણ કર્યો ત્યારે યોગી બાપાના આશીર્વાદ લઈને ત્યાગાશ્રમ એમણે ધારણ કર્યો. એટલે કે તમારા આશીર્વાદથી જ અમારું ચાલે છે. બીજું એમણે કીધું કે અમારા જે છેલ્લા ગુરુજી હતા એ ડૉક્ટર સ્વામીની સાથે ભણતા હતા, એટલે ડૉક્ટર સ્વામીના પગલાં આ આશ્રમમાં થયેલા છે. એટલે કે આપણે બધા એક જ છીએ, એટલે તમારે કશું આપવાનું ના હોય. તો બધી વ્યવસ્થા આમ પછી આપણે સેવા તો લખાવીએ, પ્રમુખ સ્વામી મહારાજે આપણને જે રીતના સંસ્કારો આપ્યા છે,
તો સેવાને બધું તો લખાવી દેતા હોય એ ટાઈમે બધું, પણ એ લોકોનો સપોર્ટ પૂરેપૂરો. આપણે ત્યાં આગળ નાસ્તાનું ગોઠવવું હોય કે જે કાંઈ આશ્રમમાં કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવી હોય, ફૂલ સપોર્ટ બધા આપે. સાવ અજાણ્યા માણસો પહેલી જ વાર જઈને આપણે મળતા હતા, અને છતાં આવા તો ઘણા બધા પ્રસંગો છે. આમ એક હોસ્પિટલ જોઈતી હતી તો હોસ્પિટલ મળી ગઈ, ગામની હોસ્પિટલ. સાવ અજાણ્યા માણસોના ગામમાં ઘૂસી જઈએ ને તોય, આ દાઉદરા ગામ છે, આદિવાસી ગામ, જ્યાં આપણે દશરથનું આખું શૂટિંગ કર્યું. રિક્વાયરમેન્ટ આપણી એ હતી કે એના ધર્મપત્ની કૂવામાં પડવા માટે જાય છે, એટલે ગામમાં એક કૂવો હોવો જોઈએ, અને દશરથ આદિવાસી ગામનો માણસ છે તો આદિવાસીનું ગામ હોવું જોઈએ. એ બે રિક્વાયરમેન્ટ હતી. તો આ દાઉદરા નામનું ગામ ત્યાં આગળ મળ્યું. હવે ત્યાં આ કૂવો તો હતો, પણ એની આજુબાજુ બધું પાકું બાંધકામ મોડર્ન લાગતું હતું એકદમ. તો બધા આદિવાસી ભાઈઓ, હવે આ ગામમાં આપણું કોઈ સત્સંગી નથી, પણ ત્યાંના આદિવાસી ભાઈઓ ખાલી પ્રમુખ સ્વામીનું નામ સાંભળીને કે સ્વામી અમે બધું જૂનવાણી, અમે આના ઉપર ગાર લીપી દઈશું. તો કૂવા ઉપર આખી ગાર એ લોકોએ લીપી દીધી. પછી દશરથનું જે શૂટિંગ કરવાનું હતું જે જગ્યાએ, એ આ એક આખું જૂનવાણી મકાન, ગામમાં બધા મકાન આવા જ છે, ઝૂંપડા અને કાચા ઝૂંપડા માટીના એવા. તો અમે લોકો ત્યાં ગયા તો આખું ગામ એ લોકોએ ખાલી કરી દીધું. બધા પોતપોતાના ઘર ખાલી, એટલે સામાન પડ્યો હોય પણ ઘર એમને રેઢા મૂકીને બધા દૂર જતા રહ્યા, કારણ કે અમને ખબર હતી સંતો હશે, કામ કરવાનું હશે તો આપણે નડીશું. તો આખું વિશ્વાસે બધું મૂકીને, હવે જે ગામમાં આપણો એક પણ સત્સંગી નથી, કોઈ આપણને ઓળખતું નથી, એ ગામ આખું ખાલી કરીને લોકો જતા રહે અને બધું આપણા હવાલે કરી દે, ખાલી એક પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળીને. તો આ એમનો પ્રવેશ, એમને જ બધું ઊભું કરેલું હોય એવું દેખાય. બીજું, આ બધા માણસો ઉપર પણ ખૂબ સારો પ્રભાવ પડ્યો. અમે જે મેં કીધું ને, આમ બાપાએ ગોઠવી રાખ્યું ને એવું લાગે. આપણે શૂટિંગ દરમિયાન 12 દિવસનું શૂટિંગ હતું, એમાં લાઇટ્સ જોઈએ, અને લાઇટ્સનો રેન્ટ, જે મુખ્ય ખર્ચા હોય ને શૂટિંગમાં, એમાં કેમેરા અને લાઇટ્સ એના મુખ્ય ખર્ચા હોય છે. તો લાઇટ્સ માટે વિચાર કરતા હતા. એ જ દિવસોમાં રવિભાઈ ડિસ્કો લાઇટ્સવાળા, પૂજ્ય રામ સ્વરૂપ સ્વામી અમને વર્ષોથી ઓળખે, પણ આપણા સંપર્કમાં પહેલાં આવેલા, પણ એમની પાસે શૂટિંગની આટલી સારી લાઇટ્સ હોય છે એ આપણને ખબર નહોતી. પણ અહીંયા આવ્યા હશે તો વિમલ યોગી સ્વામીએ સહેજે સંપર્ક કર્યો તો અમને ખબર પડી કે એમની પાસે શૂટિંગની લાઇટો પણ છે. વાત કરી કે અમારો એક આવો પ્રોજેક્ટ છે. એ કે સ્વામી મારે તો સેવા કરવી છે બાપાના જન્મજયંતિ મહોત્સવમાં, કે તમારી જે રિક્વાયરમેન્ટ હોય એ બધી આપણે પૂરી કરીશું. તો જે 2 DOP હતા, ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી, કેમેરા ઉપર જે માણસ બેઠો હોય ને એને DOP કહેવામાં આવે, ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી. અને જે મેઇન ડિરેક્ટર હોય એ મોનિટર ઉપર બેઠા બેઠા બધું મોનિટર કરતા હોય. તો આ લાઇટિંગનું ને એ બધું DOP જોતા હોય. તો આ રવિ નાયડુ એ DOP હતા, અને એ ગયા રવિભાઈ ડિસ્કો લાઇટ્સવાળા પાસે. જેટલી લાઇટ્સ એમને જોઈતી હતી બધી એમને સિલેક્ટ કરી, અને સિલેક્ટ કરી કીધું આટલી અમારે જોઈશે. તો 2 ટ્રક ભરીને લાઇટ્સ અમારી ભેગી ફરતી હતી. અને આ લાઇટ્સ એટલી મોંઘી હોય, એનું ભાડું એટલું બધું હોય. દાખલા તરીકે એક સ્કાયલાઇટ આવે છે મોટી, એ રાત પડી ગઈ હોય અને દિવસ જેવો માહોલ કરવો હોય ને તો એનાથી થઈ જાય, કારણ કે એમાં ટાઈમ બહુ અગત્યનો છે. તમે શૂટિંગ 4 વાગે શરૂ કર્યું અને ક્યારે પૂરું થાય નક્કી નહીં, તો 4 વાગે જેવી લાઇટ હોય એવી લાઇટ 7 વાગે હોવી જોઈએ પાછી, નહીં તો લોકોને ખબર પડી જાય કે શૂટિંગ કરતાં કરતાં રાત પડી ગઈ છે આ લોકોને. એવું ના લાગવું જોઈએ. દરેક શોટમાં એક સરખી લાઇટ હોવી જોઈએ. એ બધું લાઇટિંગના કમાલથી થાય. અને આ આપણા એક યુવકે ભાવ પૂછાયો હતો કે આ સ્કાયલાઇટ છે એ બહારથી આપણે રેન્ટ કરવી હોય તો કેટલું રેન્ટલ ચાર્જ હોય છે એનો. તો ખાલી એક જ સ્કાયલાઇટનો 80,000 રૂપીસ રેન્ટલ કોસ્ટ. એટલી મોંઘી એ લાઇટ હતી. એવી તો 2 ટ્રક ભરીને લાઇટો એમણે સેવામાં મોકલી, અને કાંઈ જ ચિંતા નહીં, તમારે જેટલી વાપરો એટલી વાપરો. શતાબ્દી મહોત્સવમાં આપણે બધાના ઇન્ટરવ્યૂઝ લીધા, એમાં જેટલી લાઇટો લાગી હતી એ બધી પણ આ રવિભાઈ સેવામાં, બહુ મોટી સેવા. પણ અચાનક જ મળી ગયા. અહીંયા દાદર મંદિરે દર્શન કરવા આવ્યા હશે અને વિમલ યોગી સ્વામી સામે એમને ભટકાયા, સામેથી આમ મળ્યા. ઓહો કેમ છો, શું ચાલે છે, કે સ્વામી કંઈ બીજું કંઈ હોય તો કહેજો, એમ કરતાં કરતાં બધી વાત નીકળી. એટલે આ બધું એમનું સેટિંગ. પછી આ રવિ નાયડુ અને મોહન નાયડુ બંને છે ને DOP સાઉથ ઇન્ડિયન બંને, પણ સંતો સાથે રહ્યા આટલા દિવસો દરમિયાન તો એમને એટલી બધી આત્મીયતા થઈ ગઈ. કારણ કે આપણી તો બધી રીત અલૌકિક, રીત જગત છે ન્યારી. તો બધા સંતો ભેગા ફરતા હતા, અને જે સેન્ટરમાં હોઈએ ત્યાંથી પણ સંતો આવી જાય થોડી દિવસ ભેગા સેવા કરવા માટે. પૂજ્ય નારાયણ ચરણ સ્વામી પણ જોડાયા હતા થોડા દિવસ. અને એમની પ્રકૃતિ કેવી, બાપાએ જે શીખવાડ્યું હોય ને કે હરિભક્તોને સાચવવા, તો એ તો ખીચડી બનાવીને બબ્બરજી માટે મોકલે. એમને ખબર હતી કે આ રવિ નાયડુ
એ ડાયટિંગ કરે છે, તો એમને ડાયટિંગ માટે જે કાંઈ શાકભાજી બધું મોકલવાનું તેમના માટે સ્પેશિયલ શાકભાજીની ડીશ આવે ટાઈમે, સાંજે 4 વાગે કોઈ ખીચડી આવે છે, 6 વાગે તો પેલું શાકભાજીની ડીશ આવી જાય છે. આ લોકો કહે, સ્વામી આવું તો અમારા ઘરે કોઈ વ્યવસ્થા નથી કરતું, આટલું બધું કોણ કરે અમારા માટે? તો આ રવિભાઈ નાયડુ જ્યારે આખું શૂટિંગ પૂરું થયું અને જ્યારે બધા છૂટા પડ્યા ત્યારે રવિભાઈ નાયડુ વ્યવસ્થિત રડ્યા. હા, પછી બીજા દિવસે સંતોની માફી માગતો એમનો ફોન આવ્યો કે સ્વામીજી હું નથી રડતો, એ કોઈ દિવસ હું નથી રડતો, કે હું ઘરેથી છૂટો પડ્યો પહેલી વાર ત્યારે નહોતો રડ્યો, પણ કે આ તમારા માહોલમાંથી આપણે આ જે આત્મીયતાનો જે આખું સર્કલ થઈ ગયું હતું એનાથી છૂટા પડતા મારી આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી તમે બધા પરિવારના સભ્યો હોય ને એવું મને લાગે છે. અને હું આ બધી સ્મૃતિઓ મારા અંતરમાં સંઘરીને જાઉં છું. અને ત્યાં એમણે દારૂ ન પીવાનો અને માંસાહાર બંધ કરવાનો પણ નિયમ આ રવિભાઈ નાયડુએ લીધો. તો આવા બધા પ્રસંગો પણ બન્યા છે સાથે સાથે. પછી એક મોટી ચેલેન્જ હતી ગીતોની રચના. જ્યારે આપણે આ સંત પરમ હિતકારી શૂટિંગ શરૂ કર્યું પહેલેથી બબ્બલજીના મનમાં એવું હતું ટાઈમ કન્સ્ટેન્ટ બહુ હોય, 4 પ્રસંગ 20 મિનિટનો શો, તો 4 મિનિટમાં એક પ્રસંગ પૂરો થઈ જવો જોઈએ. ફટાક દઈને આવ્યો, ફટાક દઈને પૂરો થઈ ગયો, મેસેજ આપ્યો અને પછી પાવરફુલી મેસેજ આપવાનો, એવું પણ ના લાગવું જોઈએ કે ઉતાવળ કરી નાખી. એટલે એમણે કીધું કે આપણે બેકગ્રાઉન્ડમાં એક સોંગ ચાલતું હોય, મ્યુઝિકની બહુ મોટી અસર હોય છે, તો 4 પ્રસંગની અંદર એક ગીત હોવું જોઈએ અને આખું પૂરું થાય ત્યારે પણ એક ગીત હોવું જોઈએ. જ્યારે મંગલકારી સંત હમારે એ જે છેલ્લે ગીત આવે છે ને, હવે 4 ગીતના કમ્પોઝિશન બબ્બલજીએ પોતે જ વિચાર્યા. એમને સંગીતની સારી સૂઝ છે, પોતે સંગીતકાર નથી પણ એમ ટ્યુન વિચારતા હતા, તો ટ્યુન એમણે નક્કી કરી નાખી. પણ એ ટ્યુનમાં શબ્દો શું આવશે ખબર જ નહોતી. ત્યાં સુધી પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ, ફાઇનલ કલર કરેક્શન થઈ ગયું, સિક્વન્સિંગ થઈ ગયું, પહેલો રફ ડ્રાફ્ટ આવી ગયો, મ્યુઝિક નખાવા માંડ્યું. તો મ્યુઝિકમાં તે તમે જુઓ 4મી તારીખ, આપણે 14 તારીખે નગર શરૂ થતું હતું, 4મી તારીખે જ્યારે ડ્રાફ્ટ આવ્યો અમારા પર ત્યારે પણ ગીતના શબ્દો હજી નહોતા. શંભુમાં કેવું હતું, તા ના 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 ના, એ દેખાડું તમને આ વિડીયો. 4મી તારીખે આવું વર્ઝન આવ્યું હતું. शंभू उस समय मैं सिर्फ 6 साल का था. स्वामी बाबा आप आओगे मेरे घर पधरावनी करने? कहाँ है तेरा घर? मलाव गाँव. ठीक है, तू तैयारी कर, आज शाम में आऊंगा तेरे घर. पापा जाना जरूरी है क्या? ये मंगल गोलू, प्रमुख स्वामी जी मेरे घर आने वाले हैं, पधरावनी करने. तुम सबको आना मेरे घर. प्रमुख स्वामी और तेरे घर? अरे प्रमुख स्वामी तेरे घर कैसे आएंगे शंभू? उनका तो महीने भर का आना जाना पहले से तय रहता है, वो अचानक तेरे घर कैसे आएंगे? शंभू मेरे बापू सच कह रहे हैं, स्वामी जी तेरे घर नहीं आएंगे. मंगल, देख मैंने बोला था ना स्वामी बाबा आएंगे मेरे घर. बाबा सब कहते थे आप नहीं आओगे मेरे घर, पर मुझे पता था आप पक्का आओगे मेरे घर. હવે આ ગીતમાં ટાના નાના જ હતું, આ તો એક છે. 4 આવું જ હતું, નાના 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 શબ્દો ખબર જ નહોતી 4મી તારીખ સુધી. પછી 5મીએ મેં એમને ફોન કર્યો બબ્બલજીને, મેં કીધું બબ્બલજી आपने जो भेजा हमारे बुजुर्ग संतों ने देख लिया, सब प्रसन्न हुए हैं, लेकिन गीत कब आएगा? એટલે ત્યારે એમણે ખુલાસો કર્યો કે સ્વામી હું પણ છેલ્લા 3 દિવસથી ટેન્શનમાં છું, કારણ કે સ્વામી મેં 5 લેખકોને લખવા આપ્યું હતું, 5 લેખકોને, અને 5 લેખકોએ પોતપોતાના વર્ઝન મોકલ્યા, પણ મને એકય સેટ નહોતું થતું કે પ્રમુખ સ્વામી મહારાજની પર્સનાલિટીને, એમના વ્યક્તિત્વને સૂટ થાય એવા આ શબ્દો નથી.
કે કોઈનું મને ગમતું જ નહોતું. પછી કે સ્વામી 2 દિવસ પહેલાં જ મેં મારા ધર્મપત્નીને વાત કરી કે આવો એક પ્રશ્ન છે કે સારું ગીત માટે કોઈ સારો લેખક મળતો નથી. લેખકો તો સારા છે પણ એવા સુટેબલ શબ્દો કોઈ આપે એવું નથી, આમ હજુ મન નથી માનતું. એમના ધર્મપત્ની કે મારા પત્ની એવું કીધું કે તમે એક શેખર અસ્તિત્વ કરીને લેખક છે એમને ટ્રાય કરો. એ શેખર અસ્તિત્વ કે એમણે કીધું કે સ્વામી કોઈ સંજુ નામનું મૂવી આવ્યું હતું ને એમાં કર હર મેદાન ફતેહ નામનું બહુ પ્રખ્યાત ગીત એમણે લખેલું છે અને સારા લેખક છે. તો કે સ્વામી મેં એમને આપ્યું અને કે મારા માટે આશ્ચર્ય છે. આશ્ચર્યને સ્વામી હું તો કહું છું મારા માટે ચમત્કાર છે કે એક દિવસમાં કોઈ માણસ 4 ગીત લખીને લાવે અને 4 એક પણ કરેક્શન વગર મને માન્ય થઈ જાય, એ મારા માટે તો ચમત્કાર છે. લોકો માને કે ના માને. તો આ શેખર અસ્તિત્વ એક જ દિવસમાં અને બાપાના વ્યક્તિત્વને છાજે અને આ ટ્યુનમાં મેચ થાય એવા મેરે હે એ જે ફેમસ हम सबकी यात्रा की थकान दूर हो गई. मेरे हैं प्रमुख स्वामी मेरे, मैं उनका हूँ बाबा मेरे. जय हो प्रमुख स्वामी जय जय हो, जय हो प्रमुख स्वामी जय जय हो. બીજા 2 ચમત્કારની વાત બબ્બલજીએ કરી હતી. એમણે કીધું કે સ્વામી કોઈ પણ પ્રોડક્ટ બને તો એકસાથે 5-7 પ્રોડક્ટ બને ને બધી જ હૃદયને સ્પર્શે એવું ના બને. કે આ નગરમાં નાનામાં નાનો તમે આર્ટિફેક્ટ મૂક્યો છે ને એ પણ હૃદયને સ્પર્શે છે. બાળમંડળમાં જઈએ તો એ હૃદયને સ્પર્શે. અવર ઇન્ડિયા માય ઇન્ડિયામાં જઈએ તો એ હૃદયને સ્પર્શે. એ કે અવર ઇન્ડિયા માય ઇન્ડિયા જોતા હતા તો 2 વખત તો મારા ધર્મપત્નીએ મને કોણી મારી કે જો આ તમે નળ ચાલુ મૂકીને નીકળી જાવ છો બાથરૂમમાંથી. બીજી વાર કીધું કે તમે લાઇટ ચાલુ રાખો છો. કે 2 નિયમ તો હું લઈને જાઉં છું કે બ્રશ કરતી વખતે નળ બંધ કરીશ અને લાઇટ બંધ કરીને બાથરૂમમાંથી નીકળીશ. એ કે એક વસ્તુ હૃદયને સ્પર્શે એ ના થાય. બીજું એમણે એ ચમત્કારની વાત એ કરી હતી કે સ્વામી મારું પ્રોડક્શન હું જોઉં ને તો ક્યારે ભાવુક ના થાવ, કારણ કે મને ખબર હોય એની પાછળનું સાયન્સ અને મેં એટલી બધી વાર જોયું હોય. એમણે કીધું આ ભૂમિમાં બાપાએ એવી કંઈક દિવ્યતા મૂકી છે કે હું સારંગપુરમાં જ એન્ટર થાઉં ને મને જે શાંતિ લાગે છે ને એ આટલા કોલાહલ વચ્ચે આ નગરમાં મને એ શાંતિ લાગે છે. એટલે કે અહીંયા દિવ્યતા એવી છે કે સ્વામી આ શંભુનો પ્રસંગ છે ને મેં 60 વખત જોયો હશે. મેં જ આખો એનો ડિઝાઇન કર્યું છે, કેવી રીતે કયા કયા શોટ લઈશું બધું મને ખબર છે, આપણે જ શૂટ કર્યું છે, આપણે 60 વખત જોયો છે. પણ જ્યારે નગરમાં આવીને જોયો ને ત્યારે હું પણ રડી પડ્યો. એ કે સ્વામી આ થાય નહીં, આ એમની દિવ્યતા છે એટલે થાય. તો આ બધા અનુભવ એમના થયા. પછી તૂટે હૃદય તૂટે ઘર, આના માટે આપણને ડિરેક્ટર મળ્યા ઉમેશ શુક્લાજી. એમણે 2 બહુ પ્રખ્યાત મૂવી આપેલા છે, OMG અને 102 નોટ આઉટ. મોટા ડિરેક્ટર અને આપણા યુવક હાર્દિક ત્રિવેદી એમના થ્રુ આપણને એમનો સંપર્ક થયો. હવે OMGની વાતો આપણે સાંભળેલી કે આવું એક મૂવી છે કે જેમાં થોડું મૂર્તિ પૂજાનું ખંડન ને એવું બધું આવે છે. એટલે પહેલેથી આપણે સ્કેપ્ટિકલ હતા કે આ માણસ કેટલો સપોર્ટિવ હશે. એમને મળ્યા ત્યારે એ ખબર પડી કે એમણે બીજી સંસ્થાઓ માટે પણ આવા કામ કર્યા છે. એટલે આ તો બુદ્ધિશાળી માણસ હોય અને ઘણી બધી સંસ્થાઓ જોઈ એટલે કમ્પેરિઝન ચાલતું હોય એના મનમાં બધું. એટલે એ સેવા કરવા તૈયાર થશે, મોહન સાહેબ મહારાજને મળશે તો કેવો પ્રભાવ પડશે, એ બધી બાબતે શંકાઓ હતી. પહેલી જ મુલાકાતમાં એણે કીધું સ્વામીજી હું સેવા કરીશ અને આ સેવા હું સેવામાં કરીશ, મારે 1 રૂપિયો પણ જોઈતો નથી, મારો કોઈ ચાર્જ નહીં લે. તો એ એમનો પ્રવેશ બાપાએ તૈયાર રાખ્યા હોય માણસો. બીજું મને પર્સનલી શંકા એવી હતી કે બહુ બુદ્ધિશાળી માણસ હોય ને તો એમ કે સત્પુરુષ એટલા બધો કદાચ પ્રભાવિત ના કરી શકે, કારણ કે જે બધું કમ્પેરિઝન કરતો હોય ને આ સંપ્રદાયમાં આવું છે, આમાં આવું છે, આમાં આવું છે, આમાં આવું છે. પણ મોહન સાહેબ મહારાજને પહેલા દર્શન એમણે કર્યા અને પછી ઇન્ટરવ્યૂમાં બોલતા બોલતા ગળગળા થઈ ગયા કે અને ત્યાં સુધી કીધું કે એટલા સરળ, એટલા શાંત અને કે મેં તો મારી ધર્મપત્નીને કીધું કે આજ પછી જો કોઈ તો એને પૂછે તને કે તે ભગવાનને જોયા છે તો તું કહેજે કે હા મેં ભગવાનને જોયા છે. એ ગાડીમાં આવ્યા, ગાડીમાંથી નીચે ઉતર્યા, હવે ભગવાનને જોયા છે. તો આ હદ સુધીનો આખો. પછી ડિરેક્ટર પોતે ઓડિશનમાં ઓછા આવે અને ખાસ કરીને આપણા અનમંજાયેલા કલાકારો, આપણા જ યુવકો ભજવવાના હતા. તો એ લોકોને એક વસ્તુ શીખવાડવી, એના ઓડિશન લેવા. પ્રોફેશનલ માણસ છે ને કંટાળી જાય, ખરાબ એક્ટિંગ જોવે ને તો, પણ એ બધું એમણે કર્યું આપણા માટે. બીજી બજેટની મોકાણ હતી
આપણે તો કેવું છે, થૂંકથી હાલતો હોય ને તો ગુંદર ના વાપરીએ, આપણે એવા માણસો છે. એટલે એ તો વારે વારે પ્રશ્ન આવે, આપણે ખેંચ કરીએ, યાદ કરાય કરીએ કે આમાં ધ્યાન રાખજો, ખર્ચો વધી ના જાય. તો એક વખત તો એના આસિસ્ટન્ટ ડિરેક્ટર સાથે વાત થતી હતી ગુરુ સ્મરણ સ્વામીની કે ખર્ચા बढ़ ना जाए, वो थोड़ा देखना. बोला असिस्टेंट डायरेक्टर के स्वामी जी इतनी तो फ्रीडम दीजिए हमें. एक है कि स्वामी जी ये उमेश शुक्ला जी एक दिन डायरेक्शन करने जाते हैं ना तो 12 से 15 लाख उनका खुद का चार्ज है एक दिन का. वो आदमी पिछले 5 दिनों से स्टूडियो के धक्के खा रहा है, आपके लिए मुफ्त में कर रहा है, तो इतना तो खर्चा जो जेन्युइन है उसके लिए तो कीजिए स्वामी जी. તો આવી સેવા એ લોકોએ કરી, પણ એ પણ બાપાનો પ્રવેશ. અને અસરકારકતા પણ રોજ આવા મેસેજ આવતા, રોજ સાંજે સર્વે મેસેજ આવી જાય. આ દાખલા તરીકે 12 તારીખનો આ મેસેજ છે કે એ અને બી ડોમમાં 50 શો થયા. આપણે તો 40 ધાર્યા હતા કે રોજ 40 શો થશે બંનેના ભેગા થઈ. 50 શો થયા. 654 લોકોએ એટલે 654 ફેમિલીએ ઘર સભાના નિયમ લીધા. 876 સમૂહ ભોજનના નિયમ લીધા. 350 સમૂહ આરતીના નિયમ લીધા. 1002 પરિવારે ટોટલ નિયમ લીધા. અને પરિવારના સભ્યોની સંખ્યા ગણીએ તો 4110 લોકોએ કુલ એક જ દિવસમાં નિયમો લીધા. આ એની અસરકારકતા. એક બેન તો આત્મહત્યા કરવા આવ્યા હતા, ભેગી ઝેરની શીશી લઈને આવ્યા હતા. અને એમણે આ તૂટે હૃદય તૂટે ઘર શો જોયો અને સાસુ વહુના જ પ્રશ્ન છે, સીધા રિલેટ થયા. અને એને ખબર પડી કે આ તો કહાની ઘર કી જ છે, આ તો બધાને ચાલતું હોય ને આપણે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે, થોડું મનનું મૂકવું જ પડે, થોડું ચલાવી લેવું જ પડે, બીજાના સ્વભાવ સહન કરવા જ પડે, તો જ એક પરિવારમાં સારી રીતે રહી શકાય. તો એમણે ઝેરની શીશી ભેગી લઈને હતા કે છેલ્લી વાર નગરમાં જઈ આવું પછી મરી જવું છે, ત્યાં કચરાપેટીમાં નાખી દીધી. અને આપણા સ્વયંસેવકનો સંપર્ક કરીને એમણે પોતાનો પ્રસંગ કીધો. એટલે એ પણ આ. અને બીજું આ બધા મેસેજ હું ઉમેશભાઈ શુક્લાને મોકલું ને તો એમનો જવાબ શું આવે ખબર છે? બાપાની કૃપા. આવો જવાબ આવે. અજાણ્યા માણસ છે પણ એમને મનાય છે. અવર ઇન્ડિયા માટે આપણને આ ડિરેક્ટર મળ્યા, ધરમ વર્મા. હવે એમણે લગભગ 3000 જુદા જુદા એપિસોડ્સ ડિરેક્ટ કરેલા છે, અનુભવી માણસ છે. પણ આપણને કેમ આ ગમી ગયા? કારણ કે પહેલી મુલાકાત જે થઈ આપણી અંધેરીમાં એમને મળ્યા હતા આપણે, અને પહેલી મુલાકાતમાં જ્યારે સંતોના પંચવર્તમાનની વાતો એમણે સાંભળીને તો એટલા પ્રભાવિત થઈ ગયા કે સ્વામી આ કળિયુગમાં આવા સંતો છે જે પંચવર્તમાન પાળે છે. એ કે સ્વામી મારે તો બસ તમારી સાથે મારે જોડાઈ જવું છે કે ખાલી આપણા પંચવર્તમાનની વાતો સાંભળીને. પછી એમણે કીધું કે ધર્મજી બજેટનું કન્સ્ટેન્ટ હશે કે સ્વામી બજેટની ચિંતા નથી, બસ મુझे आप लोगों से जुड़ना है, मुझे अच्छे लोगों से जुड़ना है. પછી એમણે વાત કરી કે સ્વામી મારો કેવો નિયમ છે કે મને કોઈ માણસ પ્રોજેક્ટ આપે કંઈક અને એ સિરિયલ કે એ એપિસોડ આખો પરિવાર સમૂહમાં બેસીને જોઈ શકે એવો ના હોય તો ગમે તેટલા પૈસા મળતા હોય હું ના પાડી દઉં છું કે આ કામ હું નહીં કરું. હું છે ને ફેમિલી આખું જોઈ શકે ને એવા જ કામ કરું છું. એટલે સ્વામી મને મજા આવશે તમારા લોકો સાથે કામ કરવાની. તો આપણને આવા સારા માણસો મળ્યા ને એ પણ બાપાની કૃપા આપણને દેખાય. ને એમણે જે મહેનત કરી છે, કોઈ ડિરેક્ટર છે ને આસિસ્ટન્ટ ડિરેક્ટર રાખી લે, પણ આપણે વારે વારે બજેટ એવું બોલતા હતા ને તો એને પાકું થઈ ગયું કે આ લોકોને બજેટ તો નથી જ વાપરવું, આ 0 બજેટવાળા છે. એટલે એક કે સ્વામી હું આસિસ્ટન્ટ ડિરેક્ટર નહીં રાખું, હું જાતે મહેનત કરીશ. તો 1લી તારીખથી 14મી તારીખ સુધી શૂટિંગ તો બધું થઈ ગયું, પણ 1લીથી 14મી સુધી ઓન સાઇટ પ્રેક્ટિસ ચાલતી હતી આપણા નગરમાં. 14 દિવસ સુધી ત્યાં રહ્યા, નિઃશુલ્ક રહ્યા. અને રોજની 10 પ્રેક્ટિસ થાય. 10 પ્રેક્ટિસમાં કોઈ માણસ હાજર ના રહે, મગજ ફરી જાય. 10 વખત એકનું એક રેકોર્ડિંગ સાંભળવાનું, 10 વખત એકના એક માણસની એક્ટિંગ જોવાની. રોજના 10 શો થાય ને 14 દિવસ સુધી એ પ્રેક્ટિસ ચાલી. દરેક પ્રેક્ટિસમાં A to Z હાજર રહે, સૂચનો આપે, નવું શીખવાડે. આ એક માણસ સાવ ક્યાંથી આમ આઉટ ઓફ ધ બ્લુ આપણી પાસે આવી ગયા અને આટલી બધી મહેનત કોઈ કરે એટલે એ આપણને દેખાય. આપણા સ્વયંસેવકોની સેવાથી બધા બહુ રાજી થઈ ગયા. આજે આખું શૂટિંગ થયું હતું ને, પેલા લાફા મારે છે ને બધા અવર ઇન્ડિયામાં આ દિલીપભાઈ આવે છે એમાં, તો એમાં એક બાજુ તો દુકાનો હતી, એ દુકાનોમાં સામાન ભરવાનો હતો. બીજી બાજુ એક આખી ગલી ઊભી કરવાની, બધી દુકાનો લાવવાની. અને આપણા સુરતના સ્વયંસેવકો એમણે જે સેવા કરી એ લોકો બધા ખુશ થઈ ગયા. સ્વામી આવું તો અમારી ઇન્ડસ્ટ્રીમાં કોઈ નથી કરતું. દુકાનો બધી આ ટ્રકમાં ભરીને ક્યાંથી ઉપાડી લાવ્યા, કોની ઉપાડી લાવ્યા આપણને કંઈ ખબર જ નથી, પણ લઈ આવ્યા બધા ગમે ત્યાંથી. જો આવી બધી આ ટોપીઓ ને ચંપલ ને આ બધું તૈયાર નહોતું હો, આ તૈયાર કરેલું છે બધું.
એ ખાલી એ 5-7 મિનિટના સિક્વન્સ માટે થઈને આખું માર્કેટ ઊભું કર્યું. પાણીપુરીની લારી ક્યાંકથી શોધી લાવ્યા, દાબેલીની લારી પાછી ઓરિજિનલ હોવી જોઈએ, આમ ખાલી લાવીને મૂકી દીધું એવું નહીં. પછી પાછળ દુકાનો ખાલી હતી કે આમાં સાડીઓ ભરતો હતો, એમાં સાડી ભરવાની કે આમાં બધું કલરફુલ દેખાવું જોઈએ. એ બધું આખી માર્કેટ આ જો આ બધા ટી શર્ટ ને આ બધું ગોઠવવાનું ખાલી 4 સેકન્ડનો શોર્ટ માટે. આના કેટલું દેખાયું છે શોર્ટમાં તો ખબર જ નથી પાછી કે દેખાયું છે કે નથી દેખાયું, પણ એક માહોલ ક્રિએટ કરવા માટે. એમાં આગલે દિવસે આ ધરમજી આવ્યા, એમણે કીધું કે સ્વામી એક પાનની દુકાન જોઈએ છે આપણે, કે શરૂઆત પાનના ગલ્લાથી કરી. પાનનો ગલ્લો હલો હતો નહીં. બીજે દિવસે સવારે શૂટિંગ, સાંજે 7 વાગે એમણે પાનના ગલ્લાની વાત કરી, ક્યાંથી તાત્કાલિક પાનનો ગલ્લો કાઢો. એક છોકરાએ સૂચન આપ્યું કે સામે મ્યુનિસિપાલિટીવાળા છે ને અમુક ગેરકાયદેસર ગલ્લા હોય ને જપ્ત કરીને લઈ જતા હોય છે, અને કે અહીંથી 2 કિલોમીટર દૂર જ છે જે જપ્ત કરીને રાખે છે ને જે જગ્યા. તો ત્યાં ગયા, ત્યાં એક અધિકારી હતો, સાંજના 7 વાગે ગયા હતા, એ ઘરે જવાની તૈયારી કરતો હતો કે આ ગલ્લો જોઈએ છે. કે આ તમે સામે તમે એપ્લિકેશન આપી દો અને 5-6 દિવસમાં એનું પ્રોસેસિંગ થઈ જાય ને પછી ગલ્લો લઈ જશે. 5-6 નહીં, કાલ સવારે જોઈએ છે, અત્યારે લઈ જાઓ, અમારે સીધો ટ્રક લઈને જ આવ્યા છે. એ કે સામે એમ થોડા મળે કે આ તો બધું સરકારી કામકાજ કાગળિયા કરવા પડે. કે ભાઈ અમારે તો જોઈએ છે કે આ પ્રમુખ સ્વામીના મહોત્સવનું કામ છે. તો કે કામ કરો, મારા સાહેબને ફોન કરો. એણે એના સાહેબને ફોન કર્યો, સાહેબ સાથે વાત કરી કે સ્વામીજી ગલ્લા બલ્લા એમ થોડા તાત્કાલિક ગલ્લા મળે, તમે ગમે ત્યારે આવી જાઓ. કે પણ સર આ છે ને પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે લોકોને સ્વચ્છતાનો મેસેજ આપવા માટે આપણે આ શૂટિંગ કરવું છે. જેવું બાપાનું નામ સાંભળ્યું પહેલાં ભાઈ ફોન ઉપર જ કહો સ્વામીજી પ્રમુખ સ્વામી માટે કરો છો, લઈ જાઓ અત્યારે જ ગલ્લો ભરીને લઈ જાઓ. કે તો પછી આ બધું પ્રોસેસ બધી હું કરી નાખીશ મારી રીતે, કે તમે લઈ જાઓ, શૂટિંગ પૂરું થાય પાછો મૂકી દીધો. તાત્કાલિક ગલ્લો આ ગોલ્ડન પાન શોપ એવી રીતે ઊભો થયો છે. પણ સાવ અજાણ્યા માણસો ખાલી પ્રમુખ સ્વામીનું નામ પડે અને મદદ કરવા માટે તૈયાર થઈ જાય. આ દિલીપભાઈ એમનું પણ સમર્પણ છે. એમને જે રીતનું એમનું શેડ્યુલ હોય છે ને રોજનું, એમાં શૂટિંગ માટે એક દિવસ કાઢવો ને એ બહુ અઘરું છે, બહુ ખેંચાવવું પડે. આપણા માટે એક દિવસ કાઢ્યો અને બુઝો માટે એક દિવસ કાઢ્યો. 2 દિવસ આ બિઝી શેડ્યુલમાંથી કાઢવા તો એમને ખૂબ ખૂબ અભિનંદન છે. અને સ્પેશિયલી આ માટે આ જે કોસ્ચ્યુમ છે ને એમનો, આ એટલો ભારે છે અને એટલો જાડો છે, ભયંકર. તમે જોજો આ ઊભા છે ત્યાં, આ કોસ્ચ્યુમ જુઓ, હા પાછળ ધુમાડા નીકળે છે, પાછળનું લેયર તો 4 ઇંચ જાડું છે. હા 4 ઇંચનું લેયર છે. જો ઉધરસ આવી ગઈ એમને. આ આખો કોસ્ચ્યુમ હવે દિલીપભાઈને તો તાત્કાલિક સિક્વન્સ પતાવીને જવાનું હતું, એટલે એ નીકળી ગયા લગભગ સાંજે 4:30-5 વાગે નીકળી ગયા. અને પછી આ કોસ્ચ્યુમ જે સીનમાં એમનો ફેસ ના દેખાવાનો હોય ને એવા શોટ આપણે બાકી રાખ્યા હતા, કે કોઈ ડમી કલાકાર આવીને આપણો યુવક જ ઊભો રહીને એ કરી નાખે. આપણા યુવકે 1 કલાક આ પહેરી રાખ્યું ને, અંદર પરસેવે રેબ જેમ. એ કે સ્વામી આ કોસ્ચ્યુમ 1 કલાકથી વધારે સહન ના થાય. દિલીપભાઈએ 11 વાગે પહેર્યો તો 3:30 વાગ્યા સુધી પહેરી રાખ્યો, 4.5 કલાક સુધી એમને કરી. અને પાછો મહિમા સમજીને સેવા કરે. વચ્ચે બ્રેક પડ્યો ત્યારે સંતો એમને વાત કરી કે દિલીપભાઈ તમે ગરમીને બધું સહન કરવું પડે છે, ક્ષમા કરજો, અમે એટલી વ્યવસ્થા નથી કરી શકતા. ત્યારે દિલીપભાઈએ કીધું, એમણે કીધું કે બાપાએ જે સહન કર્યું છે ને સ્વામી, એની સામે આ તો કાંઈ સહન જ ના કર્યું કહેવાય, કે આપણે તો આ એસીમાં આવીને બેસી ગયા, લો આ થોડું સહન કર્યું કહેવાય. એટલે મહિમા સમજીને પાછી સેવા કરે. પછી આ છેલ્લે લાઇટ એન્ડ સાઉન્ડ શોની વાત કરીએ. મહોત્સવ પૂર્ણ પુરુષા, એક જબરજસ્ત શો જે કલ્પના નથી કરી આપણે ક્યારેય. કલ્પના કરી હતી ભવ્ય શોની, અદ્ભુત શોની, પણ આપણે વિચાર કર્યો તો કે બધા પ્રોફેશનલ્સ હાયર કરીશું. અને બાપાએ આ શોની શરૂઆતમાં જ એક સૂચન આપેલું, સ્વામી કે સીધું સ્ટેજ ચોરસ નહીં બનાવતા, બાપા કે આકારવાળું સ્ટેજ બનાવજો. અને બીજું સ્વામી કે સહેજ આમ આગળ પાછળ હોય ને એવું સ્ટેજ બનાવજો, સર્ક્યુલર. એટલે પહેલેથી સ્વામીનું સૂચન કે આવું કરવું છે, એટલે એ પ્રમાણે આખું ડિઝાઇન કર્યું હતું. એક અનુભવ એવો થયો કે જ્યારે જેમણે જે નિર્ણય આપ્યો ને એની બહુ મોટી અસર છે. દાખલા તરીકે આ છે ને પહેલું વર્ઝન છે સ્ટેજનું. અમે ગ્રાન્ડ્યુઅર બહુ વિચાર્યું હતું કે બહુ મોટું ગ્રાન્ડ્યુઅર હોવું જોઈએ, એકદમ વિશાળ હોવું જોઈએ. એટલે આ સ્ટેજ છે ને 230 ફૂટ પહોળું છે. એટલે આ બધું પાસ થઈ ગયું, મિટિંગમાં ચર્ચાઈ ગયું. પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સામે અમે લોકોએ રજૂઆત કરી દીધી, બધું પાકું થઈ ગયું. બધા ઊભા થતા હતા, પછી નિર્ણયો બધા લેવાઈ ગયા. ઊભા થતા ઈશ્વર સ્વામી કે સ્ટેજ બહુ પહોળું લાગે છે. કે કેટલું છે? 230. બહુ પહોળું છે. એ તો સ્વામી કેટલું કરવું છે? કે
વિચારો ને 150ની આસપાસ થઈ શકે તો. એટલે 230માંથી આપણે 180 ઉપર આવ્યા, 180નું કર્યું. પણ જ્યારે એ આખું જોયું પછી ફાઇનલ રિઝલ્ટ આ 180 વાળું છે અને 50 ફૂટ ઊંચું છે, તો આ જોઈને એવું લાગે છે કે આનાથી થોડું પણ વધારે પહોળું હોત ને તો આની આખી જે અસર ઊભી થઈ હતી ને એ ડાયલ્યુટ થઈ જત. એટલે ગમે તેના દ્વારા મહારાજ એક સૂચન એવું આપે અને એનાથી આખા શોની અસર બદલાઈ જાય. આ જો 230 હોત ને તો ખરેખર બહુ ખરાબ લાગ્યા હતા, પણ એટલું બેલેન્સ લાગતું હતું. પછી આ બધી બાબતમાં આપણે પ્રોફેશનલ, હવે આ શો આખો એકમાત્ર એવો શો આખા નગરનો જે સંપૂર્ણપણે આપણે ઇનહાઉસ આપણા જ સંતોને સ્વયંસેવકોએ પૂરો કર્યો છે. આમાં કોઈ પણ પ્રોફેશનલ ગાઈડન્સ કાંઈ જ નહીં, બધું આપણા સંતોએ એને સ્વયંસેવકોએ પૂરું કર્યું. હવે આપણે તો વિચાર કર્યો હતો કે બહારથી મોટા મોટા માણસો લાવશું, કારણ કે તો મુખ્ય શો છે. સ્ક્રિપ્ટ માટે મનોજ મુંતશીરને મળી આવ્યા હતા આપણે, જેણે આદિપુરુષની સ્ક્રિપ્ટ લખી છે. તો જ બધું વિવાદમાં સપડાયું, પણ બહુ મોટા માણસ ગણાય છે ઇન્ડસ્ટ્રીમાં. ગીત માટે મનોજ મુંતશીરને મળ્યા હતા, પણ એ વર્કઆઉટ ના થયું, કારણ કે દર વખતે પેલું બજેટની મોકાણ એ તો આવીને ઊભી જ રહે. ગ્રાફિક્સ માટે આપણે ઓસ્ટ્રેલિયાની ને અમેરિકાની 2 કંપનીનો સંપર્ક કર્યો હતો. મ્યુઝિક માટે આપણે અજય અતુલને મળી આવ્યા હતા. કોરિયોગ્રાફી માટે આપણે બિન્ની કરીને એક છે, જે પેલું ડાન્સ ઇન્ડિયા ડાન્સ ને બધા મોટા મોટા રિયાલિટી શોઝ આવતા હોય છે ને, એમાં બધું બેકગ્રાઉન્ડમાં રહીને બધું કોરિયોગ્રાફી કરે છે. એક બિન્ની અને એક પુનિત પાઠક, આ 2 કોઈક ફેમસ છે, એમને મળી આવ્યા હતા કોરિયોગ્રાફી માટે. પછી શૂટિંગનું તો બહુ વિચાર્યું નહોતું, એ તો એમાં બહુ નાટું શૂટિંગનો ભાગ આવે છે. ફાયરવર્ક્સ માટે પણ સારી કંપની હાયર કરીશું. આ બધા માટે આપણે એવું વિચાર્યું હતું. પ્રોપર્ટીઝ માટે પણ જે પ્રખ્યાત કંપની છે, જે બધા જ રિયાલિટી શોના સેટ બનાવે છે, એ કંપનીના માણસોને મળી આવ્યા હતા. પણ છેવટે આખું આયોજન બાપાએ કર્યું ને, એવા ભીંસમાં લીધા તો સ્ક્રિપ્ટ લખી સંતો અને સ્વયંસેવકોએ ભેગા થઈને. ગ્રાફિક્સ બનાવવા અમદાવાદની આપણી એનિમેશન સ્ટુડિયોની ટીમ અને મુંબઈમાં આપણે યુવકો, આપણા જ સત્સંગી યુવકો ભેગા કર્યા હતા. એણે બધા દ્રશ્યો બનાવ્યા. મ્યુઝિક આપણા પરાગ શાસ્ત્રી અમદાવાદના આપણા સ્વયંસેવક છે, જે નીલકંઠમાં એમાં બધામાં મ્યુઝિક આપે છે, એણે મ્યુઝિક આપ્યું. કોરિયોગ્રાફી એ સુરતનો આપણો યુવક છે કલ્પેશ, એણે આખી કોરિયોગ્રાફી કરી. શૂટિંગ રમેશ પરવાર, અહીંયા આપણે મુંબઈમાં જ જે સેવા કરે છે શૂટિંગને, એણે કર્યું. ફાયરવર્ક્સમાં સોહન, આપણો ભાવનગરનો છોકરો છે સોહમ, એ આ ફાયરવર્ક્સનું કરે છે. એનો તો પ્રસંગ એવો છે, એણે બાપાની શતાબ્દીનો ઉદ્ઘોષ થયો ને સારંગપુરમાં 95મી જન્મ જયંતિ, ત્યારે નિયમ લીધો હતો કે સ્વામી મને નાનપણથી ફટાકડાનો બહુ શોખ, પણ મેં નિયમ લીધો કે આ બાપાની શતાબ્દી નિમિત્તે હું ફટાકડા નહીં ફોડું. પણ પછી થયું એવું કે મારો બિઝનેસ જ ફટાકડાનો થયો, એટલે હું પોતે નથી ફોડતો, તો મેં સંકલ્પ કર્યો હતો કે બાપાની શતાબ્દીમાં મારે એવા ફોડવા છે ને તો બધા જોયા કરે. તો આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં જે સ્પેશિયલ ઇફેક્ટ થતી હતી એ બધી સોહેમાં કરી, અને જે ફિનાલે પછી છેલ્લી સભા પછી જે ફટાકડા ફૂટ્યા એ પણ આ સોહમે ફોડ્યા. એનો જે સંકલ્પ હતો કે મારે શતાબ્દીમાં ફોડવા છે, મન મૂકીને ફોડ, તારે જેટલા ફોડવા હોય એટલા. અને પ્રોપર્ટીઝ પણ સંતો અમારી સાથે શાશ્વત કીર્તિ સ્વામી આવ્યા છે. લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં જે બધી ચમકતી પ્રોપર્ટી હતી ને, મીણબત્તી, ચમકતીની મીણબત્તી, પેલા ગોળ ગોળ સર્કલ હતા, એ બધા ચમકતા બધું, એટલે ગ્લિટરી બધું હોવું જોઈએ, એ કોન્સેપ્ટ હતો. પણ કોન્સેપ્ટ વિચારવો બહુ સહેલો છે, એને એક્ઝિક્યુટ કરીને મૂર્તિમાન કરો ને એમાં ફીણ આવી જાય ઘણીવાર. પણ આ બધી પ્રોપર્ટી તમે એવી મીણબત્તી માર્કેટમાં શોધવા જાઓ તો નહીં મળે, કારણ કે છે જ નહીં. એ આખું ઇનોવેશન આપણે સંતોએ કર્યું. તો આ શાશ્વત કીર્તિ સ્વામી એવા હોમાઈ ગયા હતા, અને અમદાવાદના યોગી સેવા સ્વામી ને એપી સ્વામી, એ બધા ભેગા થઈને બધી પ્રોપર્ટીઝ બનાવી, એમાં લાઇટ ગોઠવવાની, એ પાછું રાતમાં બહુ સરસ દેખાવું જોઈએ, એનું કોમ્બિનેશન. હવે મોટી સમસ્યા શું હતી, આ અતુલ હરિશ્ચંદ્રની વાત કરું, અવાજ છે ને જાડો જોઈએ, એની જે કોમેન્ટ્રી હોય ને એ એવી રીતે, આમ તમે બધા સમજતા હશો, કોનો અવાજ લેવો, ઘણા બધા ટ્રાય કર્યા. એમાં ઓનલાઈન એક અવાજ સાંભળ્યો, આ અતુલ હરિશ્ચંદ્ર, અવાજ સારો છે. પછી મેં નંબર મેળવીને સીધો એમને ફોન કર્યો, જોયું ક્યાંના છે, દહેરાદૂનના હતા. દહેરાદૂન છે તો દિલ્હી અક્ષરધામ કદાચ એમણે જોયું હોય. મેં ફોન કર્યો સીધો, હું દિલ્હી અક્ષરધામ છે, સાધુ બોલ રહા હું. આપણે તો અહીંયા બેઠા હતા મુંબઈમાં, પણ જે નજીક હોય એની વાત કરવાની હોય. એ અક્ષરધામ મંદિર છે, એક સંત બોલ રહા હું, કે તમારા અવાજની મને જરૂર છે. અરે स्वामी जी क्या अक्षरधाम से मेरे लिए फ़ोन आया, मुझ सेवक के लिए, बताइए स्वामी जी स्क्रिप्ट भेज दीदी है, मैं कर देता हूँ. સ્ક્રિપ્ટ મોકલી, બીજે દિવસે રેકોર્ડિંગ હાજર. હવે આ થાય નહીં, તમે સ્ક્રિપ્ટ મોકલો ને એટલે ઈમેલમાં પહેલાં બજેટ આવે, આના ઈમેલમાં સીધું રેકોર્ડિંગ આવ્યું. એટલે મેં પછી મૂક્યું કે સરજી આટલા સુધારા છે આમાં. એ કે સ્વામીજી એના માટે જ મેં પહેલો ડ્રાફ્ટ મોકલ્યો છે કે આમાં તમે સુધારા સૂચવો. બીજે દિવસે સુધારા કરીને મોકલી દીધું.
હજી બજેટનું તો કંઈ પૂછતા જ નથી. 10-15 દિવસ થઈ ગયા, પછી મારાથી રહેવાયું નહીં. મેં ફોન કર્યો, સર આનું કાંઈ પેમેન્ટ આપવાનું છે અમારે? અરે સ્વામીજી क्या बात कर रहे हो, अक्षरधाम की सेवा मुझे मिली, आवाज ही तो है भगवान के चरणों में समर्पित कर दी. कांई જ નહીં, આ ખાલી નામ સાંભળ્યું છે. मैं कहा सर जी आपने अक्षरधाम के दर्शन किए हैं? कि स्वामी जी मैंने किए नहीं है, मेरे बच्चे वहाँ पर दिल्ली में रहते हैं, मेरी इच्छा है दर्शन करने की, लेकिन मैंने अभी किए नहीं, लेकिन सुना बहुत है अक्षरधाम के बारे में. ખાલી પ્રમુખ સ્વામી મહારાજ એક મંદિર બનાવે, લોકો સાંભળે અને કેટલો ભાવ ઉત્પન્ન થાય છે એના પણ દર્શન થયા. પછી ટાઈમની ચેલેન્જ હતી. જે નિર્ણય કરતા સંતો હતા, હવે આ એટલો મોટો શો હતો કે બધા મુખ્ય સંતોએ આમાં ઇનપુટ્સ આપવાના હોય. આ મેઇન શો હતો, રોજના 80,000 લાખ લોકો જોવાના હતા અને ધ બિગેસ્ટ શો. એટલે ઇનપુટ્સ બધી જગ્યાએથી પ્રોસેસ પાસ કરાવવી પડે ને એમાં ટાઈમ બહુ લાગે. એટલે આ બધા નિર્ણયો આવતા આવતા સમય બહુ જતો રહ્યો અને છેલ્લે આપણી પાસે 2 જ મહિના વધ્યા. મેં કીધું ને કે આ બધા પ્રોફેશનલ કેમ ડિલીટ થઈ ગયા? એટલા માટે કે એ લોકો એમના ટાઈમે કામ કરે ને આપણે તો બધું છેલ્લે ફટાફટ lastminute.com કરવાનું હોય. એટલે પછી બધું આપણે જ બધું હાથમાં લઈ લેવું પડ્યું. પણ ટાઈમ ચેલેન્જ એવી હતી કે 14મી તારીખ આપણે પહેલો શો કરવો હતો. 14મીએ, આમ તો 13મીએ કરવાની વાત હતી, એક સ્વયંસેવકો માટેનો શો, અને પછી 14મીથી શરૂ કર્યો. 14મીએ પહેલો શો કરવો હતો, પણ 13મી તારીખે હવે બધું છૂટું છૂટું ચાલતું હતું. પ્રોપર્ટીઝ બની ગઈ હતી પ્રોપર્ટીઝની જગ્યાએ, પણ પ્રોપર્ટી સાથે એક પણ પ્રેક્ટિસ થઈ નહોતી. કોસ્ચ્યુમ બની ગયા હતા, પણ કોસ્ચ્યુમ હજી આવવાના બાકી હતા. એટલે છોકરાઓ ડાન્સની પ્રેક્ટિસ કરે છે કોસ્ચ્યુમ વગર ને પ્રોપર્ટી વગર. ડાન્સની પ્રેક્ટિસ જુદી ચાલે છે, કોસ્ચ્યુમ જુદા બને છે, પ્રોપર્ટીઝ જુદી જગ્યાએ બને છે, અને પાછળ જે ઉપર દ્રશ્યો દેખાતા હતા મોટા સ્ક્રીન ઉપર, એ અહીંયા મુંબઈ અને અમદાવાદમાં. હવે આખું ભેગું થાય ત્યારે કેવું લાગશે એ કલ્પના જ નહોતી. એ જોયા વગર ખબર ના પડે ને, બધું જુદું જુદું ચાલતું હતું. અને એટલા માટે એટલું ટેન્શન હતું મનમાં કે સારું આટલું લેટ ચાલે છે, ટાઈમે એક તો પૂરું નહીં થાય, કારણ કે 10K ફાઇલ હતી. 10K ફાઇલ આપણે જો એ ફાઇલ કેટલી હતી કે હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણા મોબાઈલમાં 128 GB કે 256 GB ડેટા હોય છે ટોટલ. તમારા છેલ્લા 2-3 વર્ષોમાં જેટલી વિડીયો વોટ્સએપમાં આવી એ બધું તમારે આ 256 GBમાં સમાઈ જાય છે. 256 GBમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શોની જે ફાઇલ હતી, જે પ્લે કરવાની હતી, એ 950 GBની હતી એક જ ફાઇલ. એટલે 5 મોબાઈલ 4 મોબાઈલ ભેગા કરો ને ત્યારે તો એક ફાઇલ એમાં આવે. એટલે કોમ્પ્યુટર બધા થાકી જાય, ગરમ થઈ જાય ધુમાડા કાઢવા માટે ત્યાં સુધી. અને ઘણીવાર તો પેલા આપણે બાળકો હતા ને છેલ્લે વાત કરે છે, તો રેન્ડર થઈને ફાઇનલ વર્ઝન તૈયાર થાય ને તો બાળકો ઊંધા થઈ ગયા હોય, એવું બધું થાય. સારું કાંઈ કામ જ ના થાય ટાઈમે. એટલે મહંત સાહેબ મહારાજને પછી ફોનમાં વાત કરી હતી, એ રેકોર્ડિંગ હું સંભળાવું તમને. અને સ્વામી ખાસ તો લાઇટ એન્ડ સાઉન્ડ શોનું કામ થોડું ઘણું બાકી છે, એના જે ગ્રાફિક્સ ને બધું બનવાનું છે, તો ખાસ આશીર્વાદ આપજો, દ્રષ્ટિ કરજો કે બધું ટાઈમે પૂરું થઈ જાય ને ખૂબ સારી રીતે પાછું પૂરું થાય, બધાને ખૂબ સમાસ થાય. કારણ કે લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં સ્વામી 20,000ની કેપેસિટી છે, રોજના 4 શો કે 5 શો થાય તો 80,000થી 1 લાખ લોકો રોજ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો જોશે. એટલે એ સારામાં સારી રીતે તૈયાર થાય એવા પણ સ્વામી ખાસ આશીર્વાદ આપજો. હાજી, ફર્સ્ટ ક્લાસ મેં નમૂન. જય સ્વામી, જય સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. 2 જ શબ્દ, ફર્સ્ટ ક્લાસ થશે, 2 નમૂન થશે. જાણે જોતા હોય ને. પછી બીજી એકવાર સંતોએ ફોન કર્યો હતો, કારણ કે આનું ટાઈમે બધું થાય ને એટલે ટેન્શન બહુ થાય, જવાબદારી આટલી મોટી ને મુખ્ય શો પાછો. તો ત્યારે સ્વામી બોલ્યા હતા ટાઈમે પૂરું થશે, બધાને ખૂબ સમાસ થશે અને બાપાનો બધાને મહિમા સમજાશે. આ બધા શબ્દો રોજ મૂર્તિમાન થયા છે. એ ફર્સ્ટ ક્લાસ થયો, એ 2 નમૂન થયો, એ ટાઈમે પૂરો થઈ ગયો, સમાસ થયો અને મહિમા સમજાયો. એક્ઝેક્ટલી ડિટ્ટો સ્વામી બોલ્યા હતા એ પ્રમાણે થયું. અને હું કહું છું 13 તારીખ સુધી એક પણ પ્રેક્ટિસ નહોતી થઈ. 14 તારીખે પહેલો જ શો થયો ને ત્યારથી એણે એક એવો આમ સપાટો બોલાવી દીધો કે આપણને એમ થઈ જાય કે બાપા આ વસ્તુ જોતા હતા, આપણને ભલે ચિંતા થતી હતી, આપણે ભલે ટેન્શનમાં પડતા હતા, પણ એમનો જ પ્રવેશ કે આ બધું ભેગું થઈને આટલું સારું દેખાયું. બીજું, રોજ આટલા શો થવાના હોય, તમે ટેકનિકલ સેટઅપ જુઓ ને, એ જે પ્રોજેક્ટર 10 લાગ્યા હતા એનું વાયરિંગ બધું જુઓ, એ પાછળ બધા તમે બેક ઓફિસમાં જાઓ ને, એક પ્રોપર્ટીની લાઇટો અને બધું કેટલું મોટું તંત્ર, મોટું કમઠાણ. આપણને એમ થાય આમાંથી એક વાયર પણ હલી જાય ને, એક વાયર પણ, તો આખો શો અટકી જાય.
તો રોજના 4 શો અને આખા નગરના 125 શો. 125 શો થાય, A to Z સારામાં સારી રીતે શો ચાલે અને એક પણ શો કેન્સલ ના કરવો પડે, એ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ. શક્ય જ ના પડે. કોઈક ટેકનિકલ એરર તો આવે જ, પણ એક પણ શો આપણે કેન્સલ કરવો પડ્યો નથી. અને પહેલા 2 શો માટે તો લોકોની પડાપડી થાય. હું ત્યાં એનાઉન્સમેન્ટ કરવા સ્ટેજ ઉપર જતો હતો અને સામે 32,000 લોકો બેઠા હોય. કેપેસિટી તો આપણી 27-28ની હતી, પણ લોકો કે અમારે જોઈને નીકળી જવું છે, પણ જગ્યા જ નથી, અમે સાઈડમાં ઊભા રહી જઈશું, અમને જવા દો અંદર. તો 27-28,000ની કેપેસિટીમાં 32,000 જ ભરવા પડતા હતા પહેલા 2 શોમાં. અને તમે માનવ ભેદની મોટો દરિયો જુઓ ને, આમ છાતીના પાટિયા બેસી જાય. અને છેલ્લો માણસ 32,000મો માણસ 24 મિનિટનો શો હતો. 24 મિનિટ સુધી ઊભો ના થાય અને એને હોલ્ડ કરી રાખે અને પૂરું થઈ જાય ત્યારે એના રૂવાડા બેઠા થઈ ગયા હોય, એવા શોનું જે નિર્માણ થયું એ આ બાપાની કૃપા. પછી સ્વામીએ ટાઈમે પૂરું થઈ જવાનું કીધું ને, તો પેલું રેન્ડરિંગ થતું જ નહોતું. 13 તારીખે રાત્રે રેન્ડરિંગ થયું. સ્વામી કીધું ટાઈમે પતશે, તો એક્ઝેક્ટ ટાઈમે જ પત્યું, એનાથી 1 સેકન્ડ બી વહેલું ના પત્યું, એક્ઝેક્ટ ટાઈમે પત્યું. પછી સ્વામી એવું બોલ્યા કે બધાને બહુ સમાસ થશે, તો તૂટે હૃદય તૂટે ઘર, એમાં તો મેસેજ જ હતો ઘર સભાનો. ચલો તોડ દે એ બંધન, એમાં તો મેસેજ જ હતો વ્યસન મુક્તિનો, એટલે ત્યાં તો છોડે, બરાબર છે. લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પેલો ખાલી ઘર સભાનો નાનો ભાગ આવતો હતો, એ જોઈને ઘણા બધા લોકો ઘર સભાના નિયમ લઈને ગયા છે. ઘણા બધા લોકો એ જોઈને વ્યસન મુક્તિના સંકલ્પ કરીને ગયા છે. એ શો પૂરો થાય પછી ઘણા બધા મળવા આવતા હોય ને, તો આમાંથી એટલો સમાસ થયો. બીજું, બધા બાપા મય થઈ જતા હતા. લોકોએ વર્ષો પહેલાં એક પ્રમુખ સ્વામી મહારાજની ઝાંખી કરી હોય, તો બાપા એવું બોલ્યા હતા કે બધાની પ્રમુખ સ્વામીનો મહિમા સમજાશે. તો અમુક હરિભક્તો મળવા આવતા હતા, એક હરિભક્ત મળવા આવ્યા હતા અને એ સીધા આવ્યા, સ્વામી તમારો ખૂબ ખૂબ આભાર. કે અને એ પાછા ગુણભાવી હતા. એ કેમ ખબર પડી કે એની સાથે નાની બાળકી હતી, એને ભેગી લઈને આવતા હતા. એટલે પછી કાર્યકરે અટકાવી, પછી મારી પાસે આવ્યા. મેં કીધું કેમ આભાર? તો કે સ્વામી બાપાની સ્મૃતિ કરાવી દીધી. કે મેં કીધું તમે દર્શન કર્યા છે પ્રમુખ સ્વામીના? કે સ્વામી મારું મૂળ ગામ ધ્રાંગધ્રા છે અને હું અમદાવાદ અત્યારે રહું છું. અને ધ્રાંગધ્રાથી અમે સારંગપુર બહુ જતા, નાના બાળક હતા ને ત્યારે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સુલભ હતા. એટલે કે અમે તો પ્રમુખ સ્વામી મહારાજની આસપાસ રમતા અને એમની ખોળામાં બેઠેલા છીએ, પણ ત્યારે અમે એમને ઓળખી ના શક્યા. અને અત્યારે આ ગ્રાન્ડ શો જોયો ત્યારે મને ગૌરવ થાય છે કે અમે કેવા સંતના ખોળામાં રમીને બેઠા છીએ, એટલે આંખમાં આંસુ આવી જાય છે. બધાયની મહિમા. એક ભાઈ એવા મળ્યા, એ કે સ્વામીજી વર્ષો પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગામમાં આવ્યા હતા. હું સત્સંગી નહોતો, પણ એમને કંઈક લખવા માટે પેનની જરૂર હતી ને ટોળામાં હું ઊભો હતો ને મારી પાસે પેન હતી, એટલે મેં મારી પેન કાઢીને એમને આપી. કે ત્યારે તો મને બહુ ખબર નહોતી, પછી ખબર પડી આ કેટલા મહાન સંત છે. એ પેન મેં મારા મંદિરમાં રાખી મૂકી છે અને દર નવા વર્ષે હું પૂજન કરું છું. હવે વધારે મહિમાથી પૂજન કરીશ. તો બાપાનો મહિમા પણ બધાને સમજાવ્યો. પણ આજે મહંત સ્વામી મહારાજ બોલ્યા હતા 4-5 શબ્દો, ફર્સ્ટ ક્લાસ થશે, બેનમૂન થશે, બધાને ખૂબ સમાસ થશે અને બાપાનો મહિમા સમજાશે, ટાઈમે બધું પતી જશે. આ 5 શબ્દો એમની દયાથી મૂર્તિમાન થકા આપણે જોયા અને રોજ એમનો મહિમા સમજાયો. તો આજે બધું થયું. આમાં કરંટ મહંત સ્વામી મહારાજ હતા. એમની જ કૃપાથી જ્યાં જ્યાં ગાડું અટકે, જ્યારે ગાડું અટકે ત્યારે એમના આશીર્વાદ. અને ખાલી બોલે નહીં જાજુ, ફર્સ્ટ ક્લાસ બેનમૂન આટલું જ બોલે, પણ એ મૂર્તિમાન થયા વગર રહે નહીં, એ એમની સામર્થ્ય હતી. તો આજે બધો મહિમા સમજાયો છે અને જે સ્મૃતિઓ થઈ છે એ કાયમ આપણા જીવનમાં હંમેશા રહે અને યથાર્થ સત્સંગનો મહિમા સમજીને આપણે સેવામાં જીવન પૂર્ણ કરી શકીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન